માં તોય અને એક માં અદિતિ એને કયો વ્રત કર્યું અને એના પરિણામે જગતનો બાપ વામન બનીને એના ઉદરમાં આવ્યો છે. તો આજે નો આવે આવું જ છે. નોતરું તો દ્યો રામને નોતરું દેવા બનો કોઈ એક કૌશલ્યા, બનો કોઈ એક દશરથ એમ નથી. કૌશલ્યાની જરૂર પેલા કરે. એવી માં હોય તો રતન ધરતી ઉપર આવે, તો જ આવે. બસ ધ્યાન રાખજો, સાવધાન રહીજો. બીજે કઈ જવાની જરૂર નથી. અડિયું કઈ કે હરી કઈ એમ મળે એમ છે નહીં. એમ ગાવશો તમે એટલે હા તમારો ગુરુદ્વાર છે. અને એને કાંઈ નહોતું હું તેદુનો હું ઓળખું છું. આમ તો મારા નાના બાઈ જાય છે. હું એને ખીજાઈ પણ શકું નહીં, સાંભળી પણ જઈશ. હા, એટલા વર્ષોથી હું એના સંબંધ છું. છતાંય ચાંદલો ગાને થાય એ યાદ રાખો. બસ જો આ તમારો ગુરુદ્વારો હોય તો. પણ મેં કાલે કીધું દઈ ન શકીએ તો કાંઈને દેતા હોય ને બસ ત્યાં કાંઈ આડું અવળું ન કરે તોય આપણી સેવા જ છે. આજ એકાદશી છે. આજ આપણા પૂર્વજોના નામનું આપણી વચ્ચે કોઈ ન હોય એના નામની જયું બોલાવી દઈ. ગુરુજીની સાક્ષી એ ભોમમાં બેઠા છે. ભગવાન આવ્યા છે જનકપુરમાં. બહુ ગમ્યું છે જનકપુર. આંબાવાડીનો નિવાસ કર્યો. જનકજીને ખબર પડી સંગ સતીવ શ્રુતિ ભૂરી ભટ્ટ ભૂસુર બર ગુરુ જ્ઞાતિ ચલે મિલન મુનિ નાયક એહી મુદિત રાવ એહી કહે. સાથે મંત્રીઓને, ગુરુને, બ્રાહ્મણ વૃંદને, પરિવારને લઈ અને ગુરુજીને મળવા ગયા. જનકજીએ ચરણ ધોઈ પવિત્ર આસન આપી કુશળતા પૂછે છે. રામ અને લક્ષ્મણ નતા હો, કે આંબાવાડીમાં ચક્કર લગાવ્યા. થોડી વાર થઈ અને મારો રાઘવ અને લખન આવ્યા. જો જનકજી મહારાજ અડધા વિશ્વનો ગુરુ એ સમયમાં આવો મહાપુરુષ. પણ જેવા રામ અને લખન આવ્યા બધા ઉભા થઈ. કેવો હશે મારો રામ? વ્યવસ્થા નહોતી કર્યો, આપણે તો વ્યવસ્થા કરવી પડે છે. કોઈ કે આપણને ઉભા થાજો એ ભાવ નથી. કોઈને જોયા પછી આપણાથી સહજ રહેવાય નહીં, ઊભું થઈ જવાય ઈ હાજો ભાવ છે. ઉઠે સકલ જબ રઘુપતિ આયે વિશ્વામિત્ર બિહસી બેઠા. વિશ્વામિત્રજી બાજુમાં બેઠાડ્યા. પણ જનકજીએ જ્યાં મારા રામની સામે જોયું આંખ ખુલી રહી ગયો. આહા, કોણ છે આ? બે હાથ જોડી વિશ્વામિત્રજી જનકજીને પૂછે છે, ગુરુદેવ આ કોણ છે? નૃપકુલ પાલક છે કે રાજવંશના પાલક છે? આ કોઈ ઋષિ બાલક છે કે રાજવંશના પાલક છે? કૌનાથ સુંદર દો બાલક મુનિકુલ તિલક કે નૃપકુલ પાલક? આ બાલક છે પાલક છે? પાલક બાલક નો હોય ને બાલક પાલક નો હોય. આ બેય છે, આ પાલક છે અને આ બાલક છે. આ બધું કરી શકે. કરતુમાં કરતું અન્યથા કરતું સમર્થ મારો નાથ કેવો લાગતો હશે? જનકજી મહારાજ વિશ્વામિત્રજી કે મારે નથી કેવું કોણ છે, તમે કયો ને. તમારી આંખ ઓળખી નથી ગઈ? જનકજી કે ઓળખી તો ગઈ. તમને શું લાગે છે? જનકજી કે વેદો જેનું નેતિ નેતિ કઈ ગાન કરે છે ઈ જગતનો બાપ આજ બે રૂપ ધરીને આવ્યો એવું લાગે છે. વાહ! પણ બ્રહ્મ તો એક હોય, બે થોડા હોય. તમને એવું કેમ લાગે? તો બોલે મહારાજ મારું મન હંમેશા વૈરાગમાં રમનારું. આજ આને જોયા પછી બરબસ બ્રહ્મ સુખહી મન ત્યાગા. મારું મન બ્રહ્મ સુખને છોડી અને એમ થાય છે આને હામું જ જોયા કરું, આનેથી નજર અટકી જ નથી. મહારાજ એવું કેમ થાય? આ નામ ને રૂપ ને મીઠિયા માનનારો મહાપુરુષ
જો નામ અને રૂપ મીઠિયા હોય તો આંખ ઈશ્વર આપી હું કામ શું કામ આપીશ? जिसकी रचना इतनी सुंदर वो कितना बस आ याद આવે કે વાહ મારા નાથ આવા બીબા બનાવ્યા, તું કેવો પણ તોય વિશ્વામિત્રજી કાંઈ ન બોલ્યા. મહારાજ બે હાથ જોડીને તમને કહું છું, છુપાવતા નહીં. જો અહીંયા જનકજી એમ કહે છે વિશ્વામિત્રજીને ખોટું ન બોલ, લે બોલ સંત ખોટું બોલે? આમ કેમ કીધું? આમ કેમ કીધું? કહું નાથ જની કરવું ધુરાવ. તમે છુપાવતા નહીં. મેં ભાઈ હાથ જોડી પ્રાર્થના કરું. અને વસી વિશ્વામિત્રજી હસવા માંડ્યા. રામની સામે જોઈ અને વિશ્વામિત્રજી જનકજીને કહે કે રાજન તમે ખોટું ન બોલો, તમે કયો એ વાત બિલકુલ સાચી. આ તમને જ વાલો લાગે એમ નહીં, આખા જગતને આવો જ વાલો લાગે. અને જે જોવે ને આપણને કોઈ દી લાગ્યો? કોઈ દી વાલો લાગ્યો? સુરપંખાઈ ભલે ને આસક્ત થઈ, એની વાસના હોય, પણ એને લાગ્યો હશે તો જ ખેંચાણ થયું. વાલો તો લાગ્યો. સુરપંખા તો ઠીક, એના ભાઈઓ મારવા આવ્યા ખરદૂષણ અને ફીસિયા. જયારે આવશે ને યાદ આવ્યું એટલે કહી દો, જ્યાં મારા રામને જોયા ખરદૂષણે અને ભાઈઓ ભાઈઓ વાતો કરે છે કે ભાઈ ભલે બેન ને કદરૂપી કરી પણ આને મરાય નહીં હો. જો તો ખરા આ જગતમાં આપણે કઈક ને હણ્યા, કઈક ને માર્યા, પણ આવું રૂપ ક્યાંય જોયું નથી. કેવો હશે મારો મારો રાઘવ દુશ્મન નહીં વાલો લાગે. ખરદૂષણ ક્યાં આને જીવતા પકડી અને શોકેસમાં રખાય, હરોજ ઉઠીને જોઈ તોય ડી સુધરી જાય. વાહ મારો નાથ કેવો લાગતો હશે રૂડો, એ કેવો લાગતો હશે. આપણને લાગ્યો આવો લાગ્યો? ઘણા તો મંદિરમાં જાય ને દર્શન કરે, હા મૂર્તિ બહુ હારી, ક્યાંથી લીધી? લે આવ્યા બોલો. એ મારા ના હજી તને રાજસ્થાનનો પથ્થર દેખાય છે? અધરમ મધુરમ વદનમ મધુરમ મધુરમ હસીલમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિ અખિલમ. હું હરોજ દર્શન કરવા જાઉં છું. અમારે માવતર તો બાજુમાં જે જુગલ સરકાર ઉભો એ છે. કેવો લાગે છે મારો નામ. એના બનાવેલા એને બનાવ્યો તોય આવો લાગે તો એ રિયલ કેવો હશે? કેવો હશે? મારી મારા જુગલ સરકાર જે ઉભું છે સ્વરૂપ કેવું લાગે? નાથી હટાવવાની નજર આ ઈચ્છા એને જોયા પછી જનકજી મહારાજ વિશ્વામિત્રજી કે તમને જ લાગે એમને આ જૂની આંખીને વાલો લાગે. મહારાજ એ પ્રિય સબહી જહાં લગી પ્રાણી. આ જ્યાં સુધી જીવ સૃષ્ટિ છે બધાને એટલો જ વાલો છે. આટલું જ્યાં બોલ્યા વિશ્વામિત્રજી અને મારો રામ હસ્યો છે. કારણ કે ભગવાનને ગમ્યું નહીં હો. બ્રહ્મ તરીકે મારો પરિચય આપો માં. મારો પરિચય બ્રહ્મ તરીકે નથી આપવાનો મહારાજ. મારે આને ફાધર ઇન લો બનાવવાના. તમે અત્યારથી ક્યાં આવો પરિચય આપો છો? ભગવાન હંસા અને હંસા એટલે ભગવાનની માયા આવી ગઈ. જનકજીએ તુરંત પરિચય ફેરવી નાખ્યો. રઘુકુલ મણિ દશરથ કે જાય મમ હિત લાગી નરેશ પઠાય. આ બંને દશરથજી મહારાજના દીકરા છે. મારા માટે સંતોમાં મારું તારું આવે હો, પણ શેમાં? ઠાકોરજીમાં. મારા માટે લાવ્યો છો. હું મારા માટે વિશ્વામિત્રજી કે લાવ્યો. જનકજી કે તમે તમારા માટે ભલે લાવ્યા
બાપ તો ન થઈ શકો એ સૌભાગ્ય દશરથજીને મળ્યું, ગુરુનું સૌભાગ્ય થવાનું તમને મળ્યું સૌભાગ્ય, પણ હજી એક સંબંધ બાકી છે. હું ફાધર ન થઈ શકું તો કાંઈ નહીં, ફાધર ઇન લો તો થઈ શકું ને, બાપ ન થઈ શકું તો કાંઈ નહીં, સસરા તો બની શકું ને. એ પરમાત્મા સાથે ગમે એ સંબંધ જોડો, ગમે એ સંબંધ જોડો. તું એક વાર મારો થઈ જા ભગવાન કે પછી કહેવત તો એવી છે, કોઈને આગળ કઈ લેવું હોય ને તો બાપ બની ન લઈ શકાય, કહેવાય દીકરો બની લેવાય. પણ આ તો કે ભગવાન કે તું એક વાર થઈ જા પછી તું મારો બાપ ને હું તારો દીકરો. લે બોલ. છતાંય આપણે થવું જ નથી એનું તો. અને તમે તો શું શું નથી બનાવ્યો ઠાકોરને, હે વહુ બનાવી નથી કે વાંધો નહીં વહુ થવાય ક્યારે તો તું એકવાર મારી થાતો કરી, તું જશોદા થાતો કરી તો હું વહુ બનીને આવું, તારું ઘરનું પાણી ભરું. આવી છે ને કથા સાંભળી અને મારા ઠાકરને કીધો કે મારા નાથ એની એકાદી સખું મોકલી દે તોય અમારા આંગણે જગતનો બાપ આવશે, તોય આવશે. વારું થઈને વાલો અને લીધું છે કાય સખું વારું થઈને અને આકરા પાણીએ મારી સખુ જાત્રામાં વહી ગઈ. જગતનો બાપ એના ઘરનું પાણી ભરે, ન કહેવાના શબ્દ ક્યારે મારી લે. પણ જાત્રા કરીને આવી સખુ, પછી ઈ જ માડી સખુના પગમાં પડી ગયો કે બેટા તારા લીધે જગતનો બાપ આપણા ઘરનું પાણી ભરી ગયો. એમ ભગવાનને કહેજો કે આવી સખુ અમારા આંગણે મોકલી દે, બસ બીજું કાંઈ જોતું નથી. તેથી તમારી 71 પેઢી કરી જાય. નારદ ભક્તિ સૂત્રમાં નારદજી લખે છે મુદંતી પિતર, કોક હરિભગત તમારા કુલમાં આવે ને, આ હેલું નથી વાતું કરવી ને સાંભળવી ભારી લાગે સાહેબ, આવું જેથી જીવન થશે ને તેથી તમારા પૂર્વજો નાચતા હશે. નારદજીએ લખ્યું છે, એ ખોટું ન લખે. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા વસુંધરામ પુણ્યવતી. એ કુળ પવિત્ર થઈ જાય, એ જનેતા તરી જાય, એ ધરતીને ધન્યવાદ છે જ્યાં આવો હરિભગત આવ્યો. ભગવાનનો પરિચય વિશ્વામિત્રજી કે તમને જ લાગે વાલો, એમ નહીં, જગત આખાને ઓછવા લેવા. ભગવાને હંસા ભેગી જ માયાનું આવરણ પડી ગયું, પરિચય ફેરવી નાખ્યો. દશરથજીના દીકરા છે, મારા માટે લાવ્યો છે. વાંધો નહીં, તમારા માટે ભલે લાવ્યા હોય, હું એને મારી દીકરી દઈ દઉં તો એ મારો થઈ જાય ને. ગમે એ રીતે આપણે તેની સાથે સંબંધ જોડવો છે. ઉતારો આપ્યો, ક્યાં આપ્યો છે? ભગવાન ક્યાં રોકાણા? અમને શું ખબર હતી? ભગવાન ક્યાં રોકાય? જ્યાં ભક્તિ નિવાસ કરતી હોય ત્યાં. ભક્તિ કોણ? મારી માં જાનકી. ભગવાનનો ઉતારો ક્યાં આપ્યો? જાનકીજી છે ત્યાં જ. લ્યો, શ્રી નિવાસ સુંદર સદન. શું નામ છે? સુંદર સદન. આપણે ઉપર લખ્યા ને મકાન ઉપર, માતૃ છાયા પિતૃ છાયા એમ લખે. માવતરના પડછાયા ન પડ્યા હોય મકાનમાં. ભૂહી નહીં, ભૂહી નહીં, આ ભૂહી નહીં, પત્ની છાયા કરી નહીં. આપણે સાચું જ છે ને. આવું હોય તો કા ભૂવી નાખજો કા માવતરને લઈ આવજો, નકર મકાન માંથી સીણી હથોડી લઈને ચડી જાય. નકર મને કીધું, હું કથા પૂરી થાય તો કાઢ નાખે. બાવો નહીં, એમાં બીવાનું. જેને તમને જગત બતાવ્યું એને હાથવી ન હકતા હો ને, હવે મારે હું કેવું, મારે કેવું, મારી મને સાધુતા ના પાડે, હું ન બોલું. પગલા માંડાના બેહેજો ને પાપ રે ભોળા
માવતરના આંખમાં તમારા રીતે આંસુ આવ્યા, એ આંગણું ગોદારું થઈ ગયું, ત્યાં કોઈ દી કોઈ સાધુનો પગ ન પડે. હા, ભગવાન નહીં આવે. તમે અમને અંઠા થોડા બોલાવો, પેલા સંત આવે પછી ભગવંત આવે કે તમે જાઓ છો તો હું જાઉં. હા, અમે એના પીએ થઈ, પેલા અમે આવી ચેકિંગ કરવા, એને આવવા જેવું છે તો યાર સીધી જ વાત છે. ભગવાન જયારે દૂત બનીને આવ્યો દુર્યોધન પાસે, સગો વેવાય છે, સગા વેવાય છે બે. લક્ષ્મણા સાંભળી આવ્યો, લક્ષ્મણાનું હરણ કરી આવ્યો છે, આ સગો વેવાય છે. છેલ્લી વાર સમજાવવા ગયા, 5 ગામ દઈ દે, મને ભરોસો છે મારા ભાઈના છોકરા, મામા ભાઈના છે. દુર્યોધન 5 ગામ દઈ દે અને ત્યાર થયો તો, પણ જે આવ્યો તો ને નિકંદન કાઢવા, પ્રતિજ્ઞા કરીને આવ્યો તો ભેગા રહીને તમને બધાને મળવી નાખું. આવાથી સાવધાન રહેજો, આવાથી સાવધાન રહેજો. શકુની મર્યો હોય કે ન મર્યો હોય, પણ વિચારધારા જેવી જ છે, વિચારધારા જેવી જ છે. મંથરા મરી હોય કે ન મરી હોય, પણ મંથરા કોઈ માં નહીં હો, આવી જ એની વિચારધારા છે, એનું નામ મંથરા. કોકનું સારું શુભ જોવે, કોઈ કિલોલ કરતો પરિવાર હોય એને પીખી નાખવાના કામ કરે, એને મંથરા જ કહેવાય, એને શકુની જ કહેવાય. સાવધાન રહેવું, આવાઓથી સાવધાન રહેજો, વિખાઈ જાહે પરિવાર. બસ સમજદાર કોઈ સારા આપી. ભગવાને કીધું, મામા કે 5 દેશ ને 25 ને 50 ને બધું લઈ લેશે, રેવા દે. અને દુર્યોધને કીધું હોય પાર ના, વાંધો નહીં, હું જાઉં છું ને હવે નિમંત્રણ આપીને જાઉં છું. મહાભારત પ્રમાણ છે, આવી વાત કાંઈ નહોતી થઈ તો એ દ્વારકાધીશ મારો કહે છે કે હવે તૈયાર રહેજે, હવે મળશું, સમરાંગણમાં મળશું. અને આવીને પછી ફૂઈના ચરણમાં પગે લાગીને કીધું, ફૂઈ મેં તને પૂછ્યું નથી પણ નિર્ણય મેં લઈ લીધો છે, મેં દુર્યોધનને આમંત્રણ આપી દીધું છે. ત્યારે ફૂઈએ કીધું તું મારો કાનો જે કરે એ યોગ્ય જ હોય, અને કહી દેજે તારા ભાઈઓને પાંચેયને કે ક્ષત્રિયાણીએ જેના માટે જન્મ આપ્યો એના સંતાનોને એ અવસર આવી ગયો છે, યુદ્ધમાં લડતા લડતા વીરગતિને પ્રાપ્ત થઈ જાય, એના બાપ દાદાનું નામ બોલે નહીં. આવું ખુમતા બોલી છે મહાભારત, આવું લખાયેલું છે મહાભારત. દુર્યોધન જ્યાં જવા ત્યાં ભગવાન એટલે દુર્યોધન કે જાવું છે ક્યાં, જમીન જાઓ, આમ તમારે. ભગવાન કે મને ભૂખ નથી, તું હોય બહાર જમીનની ના પાડી, તારું જમવું. અરે પણ કે આટલા દિવસ ત્યાં તૈયારી થતી તેમાં હું શું કરું? મેં તને કે મને પૂછીને કરી હતી, આવું બોલ્યો હતો કે હું બોલું એના વતી, મારા દ્વારિકાધીશ વતી હું બોલું. રોકાઈ જાઓ, કોશિશ કરી એને બાંધવાની, અને મારો દ્વારકાધીશ ન્યાય વિરાટ થયો છે. પદ પાતાલ શીશ અદ ધામા અપર લોક અંગ અંગ વિસરામાં, આને કોઈ નો બાંધી શકે. ત્યારે દાદાએ કીધું મારી ત્યાં તો આવો. ભગવાન કે બધું એક જ ચકીએથી ડબ્બા ભરાય છે, આ એક કોઠલામાંથી બધાયનું આવે છે. મનમાં દાદા મને ભૂખ નથી, અને આમે ભૂખ મરી જાય ને, મારા ભાઈઓ માટે, મારા પાંડવ માટે હોય બાર જમીને ના પાડે, મારે હવે ખાવું કે? ત્યારે દ્રોણાચાર્ય કીધું હું તો બ્રાહ્મણનો દીકરો છું, મારી ત્યાં તો આવો. ગુરુજી ક્યારેક આવીશ, અત્યારે મારી ભૂખ જ નથી, પણ છો તો તમે બધા એક. જ્યાં ત્યાં કોણ જમે? દુર્યોધન મારો નાથ બોલ્યો છે. જ્યાં ત્યાં કોણ જમે? અટાણ કોઈ ભૂખ્યું નથી હો, કોઈ ભૂખ્યું નથી. દુર્યોધન કાં તો પીરસનારના હાથમાં પ્રેમ હોય તો જમવું પડે. આમ કે ને પછી ન ખાતા હોય ને, ગમે એવો રોગ હોય તો બટકું લઈ લેવું કરવું પડે ને. અને કાં બુભુક્ષિતમ કિમ ન કરોતિ પાપમ, ભૂખો હોય ભૂખ ન જુએ જૂઠે ભાત, કહાવત હે.
ભૂખો માણસ ગમે ત્યાં બેસી જાય અને કાં તો પીરસનારના હાથમાં પ્રેમ હોય તોય ખાવું પડે. નથી મને ભૂખ, નથી તારી પાસે પ્રેમ, નથી ખાવું, જાવ. ઉદ્ધવ કે જાસુ ક્યાં બધાને ના પાડવા, બપોર થયો. ભગવાન કે હાલો છે ને, ઇન્વાઇટ થઈ ગયા છે, પહેલેથી બધું નક્કી થઈ ગયું, મેં આમંત્રણ મને મળી ગયું છે અને મેં યશ કહી દીધું. મારો દ્વારકાધીશ આવ્યો, વિદુર કાકા આવ્યા હતા સુરભાજી સાથે. વિદુરજીએ કીધું દેવી મને કાકા કહે છે, હાલો. અને જગતનો બાપ જે આવ્યો, આ પુષ્પની વરસાદ દુર્યોધન તો જેને એમ કે આપણી બાજુ લઈ લે, એમ ફૂલડાને વરસાદ કરો, બંડલ ના કરો, એમ તમારી બાજુ આવી જાય એવો નથી. કોઈની સામું ન જોયું, પણ જ્યાં વિદુરજી ઉભા હતા જરાક આમ ઊંચે નજર કરી. એટલે મેં કીધું હતું ને, મારો દ્વારકાધીશ કોઈને ન દે, આ કોઈને ન આપે. વિદુરજીની સામું જોઈ લીધું. બંને આવ્યા, વાતો કરે છે કે ના જોયું. વિદુરજી કે દેવી જોયું ને, કોઈની સામું ન જોયું, પણ મારી સામે કેવું હળવેકથી જોઈ લીધું, જાણે કીધું હોય કે હમણાં આવું. સુલભાજી કે તમારી સામે નહીં, મારી સામે જોયું. એને ખબર પડી કે હું બાજુમાં ઊભી હતી કે આ મારા કાકી છે. ઓ જગતના બાપ જેને કાકા કહે, આનું સૌભાગ્ય કેવું. અને મસ્ત બીના ભજનમાં અને ઉદ્ધવજી કહે ક્યાં જવું, હાલો ને વિદુર ઘેર જાઈ. ઉદ્ધવજી હાલો વિદુર ઘેર જાઈ. હાલો ને વિદુર ઘેર જાઈ. ઉદ્ધવજી વિદુરજીના દ્વારે ખટખટાવે. પણ આ બે વાતોમાં એવા ભજનમાં એવા મત થયા છે સ્મરણમાં. વિદુરજી કે કોક ખટખટાવે, દ્વાર ખટખટાવે, અને જ્યાં ખોયલું જેની જોતા વાત શેરીમાં સામા મળ્યા. પછી ઉઘડા હૈયાના હાથ કામ નો પડ્યા. કુચી તણા દેહ પર ભૂલી ગયા, કેળા પડ્યા હતા. આજે વિરુચિની એકાદશી છે, એમાં વી તો આવે છે. હો અમૃત બીજ છે, વિદુરજી મહારાજ અમૃત છે. કેળા સુલભાજીએ લીધા 11 છે ને, બોલ્યા કેળાનો પીરો ઘા અને સાલે. વાહ! અને ખાય છો, ખાય છે, પ્રેમથી ખાય. વિદુરજીની નજર ગઈ કે ગાંડી થઈ છે, તું જોતો કરી તો એ સેમ શું આપ્યું. ભગવાને રોકી દીધા, કાકા કાંઈ બોલતા નહીં, કાંઈ બોલતા નહીં. આમાં મને ઘણું યાદ આવે, આમાં તાંદુલ યાદ આવે, આમાં સબરી યાદ આવે, આમાં જસોદા યાદ આવે, આમાં કૌશલ્યા યાદ આવે છે. બધું ઓલ ઇન વન છે આ સાલમાં. આવા દ્યો. એ સામાન્ય સમાજમાં એક સંસારના બાપને ખબર હોય કે માલ છોકરા જ ખાય, આપણે બાપ છે, આપણે સાલ ખવાય. હું જગતનો બાપ છું, મને ન ખબર હોય? મારી સાલ જ ખાવાની હોય. માલ તો અમારા સોરું ખાય, અમારે સાલ જ ખાવાની.
અને વિદુરદેવને કે કાકા ભૂખ લાગી, લે મસ્કરી કરે, તારો સ્વભાવ જરાક કે ના ના જરાય મસ્કરી નથી કરતો, જમીન નથી આવ્યો ના. અરે પણ કેટલા દિવસ 56 ભોગ, 56 એટલે 5 ને 6 કેટલા થાય? 11. આજે શું છે? 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 1 મન. આ બધું જ અમે જ્યારે ઠાકોરજીને સમર્પિત કરી દઈએ ત્યારે એકાદશી સાચી. જમીન ન થાય એવું કે ના. અરે 56 ભોગ થયા હતા ત્યારે અહીંયા ભગવાન બોલ્યા હતા. મૂળ વાત તો અહીંથી આપી. ભગવાને શું કીધું કે તમે ખાવ છો દુર્યોધનની? નહીં. એટલે ભગવાન કે મારો ભગત, મારો સંત જેના ઘીરે ના ખાય એના ઘીરે હું થોડો ખાવ. બસ એટલે જમાડો તમે. એટલે કહેવાનું અહીંથી ચાલુ થઈ ગયું. એટલે જ્યાં સંત આવે પછી જ ભગવંત આવે. કેડી અમે બનાવી, મારે ક્યાં જવું, કેમ જવું, કઈ રીતે જવું, બધું એક સાધુ નક્કી કરે પછી પાછળ આવે. વિદુર કાકા ભગવાને કીધું કે તમે બેસી જાઓ, એક કામ કરો, મારા કાકી બેસી જાય, હું પીરશું અને પછી આપણે હારે જમીએ. આ ચૂલા ઉપર પાટીઓ કેતો ને. હવે આ નાની માવડી પૂછો લ્યો, પાટીઓ એટલે હું ખબર છે? પૂછો લ્યો. એ માટીનો હતો. માટીના પાટિયામાં તાંદળિયાની ભાજી છે અને એમાંય ચૈતર મહિનો છે એટલે રામરસ નથી. ચૈત્ર મહિનામાં ન ખવાય ને, અલુણા વ્રત હાલે છે. અત્યારે ચૈત્ર મહિનો છે ને એમાં એકાદશી પાછી સિંધાલું ખવાય. ફરાળમાં સિંધાલું જોયો, મીઠું ના હાલે. ભગવાન કે આ પાટીઓ છે ચૂલા ઉપર, ક્યાંય નથી એમ કેમ કહો છો? ઈ તાંદળિયાની ભાજી, બંટીનો રોટલો. આ મારો ઠાકોર આરે કહે છે એને 56 ભોગની જરૂર બિલકુલ નથી. ભાવે હિત વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારણમ. ભગવાન ક્યાં રોકાય? બસ સુંદર સદન. મા જાનકીના મહેલનું નામ છે સુંદર સદન અને 80 છે લખેલું છે. લે સુખદ સબ કાલા, વાતાનુકૂલિત છે એટલે છે ને 80 છે. મા જાનકીજીને જનકજીએ કીધું કે બેટા થોડી વાર માટે તું બીજા મહેલમાં આવતી રહે, અહીંયા આપણા ખાસ મહેમાન આવ્યા છે, વીઆઈપી છે, એના માટે ઉતાર. અને જો વિશ્વામિત્રજી મહેલમાં રોકાણા છે એમાં કાંઈ ફેર ન પડે. અહીંથી ન ચૂક્યું હોય તો ગમે ત્યાં જાય, એમાં ફેર શું પડે? વને પીધો સાપરવન પિરાગીના જોહે પંચેન્દ્રિય નિગ્રહ તપ અકુષ્ઠિતે કર્મણીય વર્તે નિવૃત્ત રાગસ્ય ગ્રહમ તપોવનમ. અહીંથી છૂટી ગયો હોય કાંઈ પણ રે એમાં ફેર પડે નહીં. વિશ્વામિત્રજી આવ્યા મહેલમાં, ભોજન કર્યું છે પણ આ તો 11 છે એટલે ફરાળ કર્યું છે. ફરી પાછો કહી દઉં, ઉપવાસ નો અર્થ નજીકવાસ. ઉપ એટલે નજીક, સંસ્કૃત શબ્દ છે. અન્નકૂટ થાય, આખો 56 ભોગ જેવો ફરાળ થાય, આવું ફરાળ ન કરતા. એના કરતા જમી લેજો, આના કરતા જમી લેજો. છોકરો નિશાળેથી આવ્યો, મમ્મી જમવા દે એટલે જથ્થાબંધ પાણી વાળું બટેટાનું શાક દઈ દીધું. હજુ જો એકાદશી હોય ને તેથી આપણે ન કરતા ને, આપડા 2 બટેટા કાઢી નાખે અને એમાં 2 દામોદર દાળમાં પાણી, પોણું કુકર ભરી દઈએ, ચટણી, મીઠું, ધાણાજીરું, હિંગ, ચપટી, જીરું એમાં વઘાર નાખે અને આપણને ઈ અને પોતે બેહે એટલે ડેરીની 2-3 આઈટમ. છોકરાએ આ જોયું કે મને ખાલી આ રોટલી ને બટેટાનું આમાં ફોડવા ગોતવા હોય તો નાડું બાંધીને અંદર ઉતરું તો એ જડે એમ છે. ઓહો. અને આ તું આ
વેફર, ચેવડો, સૂકી ભાજી, ડેરીની એક બે આઈટમો દેખાય છે, શ્રીખંડ, બાસુંદી. તો મારે આમ ને તારે ઈ કે મારે એકાદશી છે મુન્ના. તો મુન્નો કે આવતી વખતે આપણી એકાદશી, અમે શું કામ ભૂખે મળી આવા? આવું ખાવા મળતું હોય તો કોણ નો રહીએ? આવી એકાદશી તો આપણે રહેવું છે. તેથી મારે એકાદશીનો ઉપવાસ અને મેં તો ભૂખનો ત્રાસ, મેં બીજું કાંઈ ખાધું નથી, મેં બીજું કાંઈ ખાધું નથી. શિરો બનાવો આપણે જો એકાદશી છે, આ એકાદશી પુનિત મહારાજના શિષ્ય છે શ્યામ ભગત, એને લખ્યું સિંગોડાનો શિરો બનાવો અને રાજગરાનો લોટ છે ને પાણીમાં ન બંધાય. 11 છે ને એટલે શેમાં બાંધવાનો હોય લોટ? દૂધમાં. આવું તો કરાય, આવો ફરાળ આપણને કરે તો આપણે કરવું. સુરણનો મેં ઘીમાં કીધું તેલમાં થોડું વધારે 11 સબૂરી ને બીજું કાંઈ ખાધું નથી. સિંગોડા શીરો, રાજગરાની પૂરી, સુરણનું શાક, અને એ ઘીમાં વઘારેલું છે, તેલમાં થોડું વઘારે. 11 હજી સાંભળો, મોરયાનો એ તો આ ભાત છે, ભાતની જગ્યાએ ભાત બનાયો કઢી બનાવી મોરૈયાનો ભાત કઢી બનાવી પાછી દૂધ વાળી પાછી બનાવી મારા મેં બીજું કાંઈ ખાધું અશક્તિ છે એવું લાગે છે. લે આમાં અશક્તિ આવી તો ઘરનું દુધાણું હોય, મોરિયાન ભાત બનાવે, પોણું કુકર, અને મોડું દહીં હતું, એમાં જરાક બ્લેન્ડર હાકી ચમચીએ ચડે એવી તાજી કઢી બનાવી, અને 4 થી 5 લીટર દૂધ મેલ્યું, 2.5 લીટર રીવ ત્યાં ઊંધી પાડી, આ રીતો બાસુંદી બનાવી. બોલો, આ એકાદશી. મેં બીજું કાંઈ ખાધું નથી, બીજું કાંઈ સાંજ પડી. આ બપોરનું પૂરું થયું, ફરાળ. હવે સાંજ આવી. સાંજ પડી ત્યારે વેફર સાથે થોડો 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 એટલે કેટલો? આમ નહીં હો. સાંજ પડી ત્યારે વેફર સાથે થોડો ચેવડો, દૂધનો હલવો વઘારી મેં મોઢા મૂકી દીધો, બીજું કાંઈ ખાધું નથી, બીજું કાંઈ. સાંભળો છો? બોલો, આ કેવો શબ્દ? બોલો, તમને કહું છું. બોલો, આટલામાં તમે એમ કહો કે એ સાંભળો છો એટલે તમારા જ આમ જોવે. કારણ કે અમે ઈ હતા ત્યાં. જોવો તો ખરા આપણી સંસ્કૃતિ. પછી કોઈ એમ પૂછ્યું વળી ઈ એટલે વળી કોણ? એમ કોઈ કે ઈ હતા ત્યાં? અહીંયા થોડા હોય તમારે, ઈ અહીંયા થોડા હોય. કોઈ જવાબ કીધું ઈ શું એમ કે બધા ઈ એટલે વિશ્વાસ. નામ નો લેવાય, નામ એનો નાશ, એટલે નથી લેતા, એટલે નથી લેતા. કહેવત છે ને,
હવે તો લેવાય છે, હવે તો ક્યાં કાંઈ એમ બોલાવે. હે? આપણને એમ થાય કે આ પતિને બોલાવે છે પટાવાળાને બોલાવે, નક્કી જ ન થાય. બોલ, હા એ રીતે બોલાવે. એ પ્રવીણ અહીંયા અહીંયા આપણે પ્રવીણ તો કોણ હશે? ત્યાં તો પ્રવીણ એવો આવે, હા રૂમઝૂમ કરતો આવે. હા ઢોળાઈ જાય આપણને, હમણાં પ્રવીણ ઢોળાઈ જાય, પરવો પડશે. પ્રવીણને પરવો પડશે. એક બેન દવાખાને છે, લેર આવે છે ને મજા આવે ને. આ 11 છે, આમે ખાવું તો નથી કાંઈ, આવું સાંભળીને પેટ ભરાઈ જાય. આવું ફરાર થતું હોય તો આપણે કરવું, આવું કોણ ન કરે? એટલે 2 કેસ કઢાવવો પડે ને. એટલે બેને નામ પોતાનું પેશન્ટ પોતે જતા પોતાનું નામ લખાવ્યું. પછી કે ભાઈ તમારે ઈન નામ બોલો. એટલે બેન પાછી હટી ગઈ, છોકરા હારે હતા. એટલે મોટાના આગળથી રોકતા પપ્પાનું નામ લખો. એટલે ભેગો નાનો હતો મારા જેવો ફરેલ મગજનો. એટલે નાના એ મોટાનો હાથ ખેંચો. એ કે ભાઈ પપ્પાનું નામ લખાવતો ને. એ કે કાં? એ કે લીધા જેવું નથી ને તો મમ્મી નો લે. આ લે લેતા હતા. એટલે આમાં આપણે વેમમાં કાંઈ ન લેતા. ઘણી વાર લીધા જેવું ન એટલે ન લેતા હોય તો શું ખબર આપણને? એટલે ન લેતા હોય, લીધા જેવું ન હોય, એમ હોય જે હોય તે. મારે 11 છે, જરાક લઈ આવો ને. દૂધીનો હલવો બહુ સારો મળે. એટલે બોલો સાસો ન લેતો, પોણો કિલામ થઈ જાય. હા હા હા, આવી 11 કરતા 2 રોટલી ખાઈ લ્યો, જરાય પાપ ન લાગે. દૂધીનો હલવો મંગાવી મોઢામાં મૂકી દીધો, મેં બીજું કાંઈ ખાધું નથી, મેં બીજું કાંઈ ખાધું નથી. હજી તો બાકી છે ખરા. આ ત્રીજું આવ્યું. કેળા પપૈયા ખાધા, થોડા કરો. અડધા ડઝન કેળા લીધા, અડધો ડઝન કેળા, 1-1.5 પોપૈયું ખાધું. કેળા પપૈયા ખાધા થોડા, દ્રાક્ષની સાથે હોળી સીટી શું કે આરતી. મોસંબીનો રસ પીધો, મોસંબીનો રસ પીધો. લોકો કહે છે કે બીજું કાંઈ ખાધું નથી, બીજું કાંઈ ખાધું. આ 3 ફરાળ થયા. હજી 11 છે ને એટલે ખાલી લાગે છે પેટ. એટલે સૂતી વેળા દૂધ મગાવી, દોઢ શેર મેં પી. દાદુ નથી કીધું, ખાલી 1.5 શેર પીધું. લ્યો આ સૂતી વેળા શ્યામ ભગતે મુનિ પ્રધાને એકાદશી વ્રત કીધું, મેં બીજું કાંઈ ખાધું નથી, બીજું કાંઈ ખાધું નથી. એ મારે એકાદશી નો ઉપવાસ, મેં વેધો ફૂલનો ગ્રાસ, મેં બીજું કાંઈ ખાધું નથી, મેં બીજું કાંઈ ખાધું નથી. આવી એકાદશી નો કરાય. આમાં સુસ્તી આવે, ઊંઘ આવે ને શરીરનું વજન વધે, વજન ઘટે. વજન વધે, વજન ઘટે. આવું ખવાય? રહેવું હોય તો નિર્જળા જ રહ્યો, નિર્જળા રહ્યો. અમારે એક છોકરો મુંબઈમાં, અમારા ગામનો જ છે, મુંબઈ રહેતો. અમને પધરામણી કરવા ગયા. 10મું ભણે. શું નામ? 10મું ભણે. 10મું ભણે. રુદ્ર નામ. રુદ્ર. એટલે એના મમ્મીએ મને કીધું બાપુ આને સમજાવો, આ ભણવા જાય છે.
અને આખું વરસ નિર્જલા એકાદશી કરે છે. નિર્જલા એકાદશી કરે છે. વાહ, સારું કહેવાય. માં કાંઈક તારા ઉદરના સંસ્કાર છે કે અમે બહુ સમજાવ્યો પણ મોઢામાં ભળ્યું નથી મેળતો. આખો દિવસ સ્કૂલે જાય અને એ મહાનગરમાં કુવામાં હોય તો આવે ને કેમ ન આવે? અને એને હું બંધાણો છું. મારી પૂજામાં જે લાલો છે કે બાપુ એનો મનોરથ છે મારે લાલો લેવો છે, તો કે હું લઈ આવી છું પણ એ ઓલો ઇમિટેશનની જે ઓલી આઈટમો મળે ને એવો લાલો લઈ આવી. ટીવી જેવો લાગે ને કે આવો ને આવો લાલો એને પૂછે. મેં કીધું મારી પૂજામાં છે બેટા, બીલડી આવી તે બી લાલો મારે તને દઈ દેવો. નકર ન દેવાય મંત્ર મૂર્તિ ને માળા, પણ પાત્ર મળે ને તો અપાય. એમાં કાંઈ વાંધો નહીં. હું એને બંધાણો જેથી તું આવી ને બેટા, તેથી મારો લાલો જે પૂજામાં છે અને એ પૂછતાવ્યો છે બાકે બિહારીની સામે. વૃંદાવનમાં પૂછતાવેલો બાકે બિહારીની સામે લઈને હું બોરેલો છું પરિવાર સાથે. હા, ત્યાં પૂછતાવેલો છે લાલાને, હું તને આપી દઈશ. મારો ઠાકર રાજી થઈ આવા ભગતને કહી આવી કરજો કરવી હોય તો ન જ રહેવાતું હોય તો એકાદ ગ્લાસ દૂધ ઈથી ન ચાલે એમ તો થોડુંક ફલાહાર કરવું અને નહીતર જથ્થાબંધ જાપતી લેવું. સીતારામ સીતારામ કરો અને ઘેર કરો, એમાં કાંઈ વાંધો નહીં. પાપ પુણ્યમાં ન પડતા, તમારું શરીર સાથ આપે તો કરજો. કોઈ કાંઈ પણ તકલીફ હોય દવા લેતા હોય, કોઈ કાંઈ પણ વ્રત કરવા, આ જેને તકલીફ છે દવા લેતા હોય એને કોઈ વ્રત કરાય. ભગવાન સુંદર સદનમાં ઉતારો આપ્યો જ્યાં માન જાનકીનો નિવાસ છે. સિંહ નિવાસ સુંદર સદન. ભોજન કર્યું, વિશ્રામ કર્યો. એક બે પહોર દિવસ રહ્યો છે. લખનલાલજીની ઈચ્છા છે નગર જોવા જાવ છે. પહેલી વાર આવ્યા છે આટો મારી ગામમાં. ભગવાનને ખબર પડી ગઈ લખનની ઈચ્છા છે પણ કહી તો શકાય નહીં. ગુરુજીને કેવું કેમ? ભગવાન છે એ લખન વતીથી ગુરુજીને કહે છે કે ગુરુજી લખનની ઈચ્છા છે નગર જોવાની, તમે રજા આપો તો હું એને દેખાડી લઈ આવ. દેખાડ. વિશ્વામિત્રજી હસવા માંડ્યા. દેખાડવા કોણ જાય? તમે આવ્યા છો ક્યારે? ભૂમિઓ છો તું અહીંનો? ભગવાન તો પકડાઈ ગયા, ગોટાળે ચડાવી દીધા. એને એમ કે હું ગુરુજીને, ગુરુજીએ પકડી લીધા કે રેવા દે રામ, રેવા દે. દેખાડે કોણ? જેને જોયું હોય. તારું જોયેલું છે, જોયેલું છે તારું. પણ વિશ્વામિત્રજી કે રાઘવ મને ખ્યાલ છે આ બધા નામ રૂપને મિથ્યા માને છે. જાઓ જાય દેખે આવહુ નગર, સુખ નિદાન દઉં ભાઈ અને કરવું સફળ સબકે નયન. બધાની આંખને સફળ બનાવી દે રાઘવ. જાઓ, તારે દર્શન દેવા જવાનું કરવાનું. એટલે મેં પહેલા કીધું હતું ઘણા લોકો મંદિરે જાય તો એટલા ત્યાર થાય આપણને એમ થાય દર્શન કરવા આવ્યા છે દર્શન દેવા આવ્યા છે એમ થાય ને. આપણે ગમે એવા ત્યારથી જાય એને ખબર જ છે ને આપણે શું છે. ઈશ્વરની પાસે જેવા છો એવા જાઓ, બનાવટ કરવાની કોશિશ કરવી નહીં. ભગવાન અને લખનલાલજીની યાત્રા પ્રારંભ થઈ. જનકપુર વાસીઓને ખબર પડી તાએ ધામ કામ સબ ત્યાગી અને મન રંક નિધિ લૂંટન લાગી. બે વસ્તુ છોડવી પડે ઈશ્વર દર્શન કરવા હોય તો. આમાં લખ્યું શું છોડ્યું? ધામ અને કામ. ધામ એટલે અમારી આ જંજાળ થોડી બાંધછોડ કરવી પડી ને. કે મને વવાનું છે મંડપમાં, બાંધછોડ કરીને નથી આવ્યા, આવવું જ પડે. ઘરને છોડીને આવ્યા. ધામ અને કામ. આ અમારી જે કાંઈ સંસારિક પ્રવૃત્તિ છે અને જે કાંઈ અમારી ધંધાળ છે આ ધામ અને કામ એ બે છોડી તો હરિદર્શન થાય જ. આખું જનકપુર હિલોળે ચડ્યું છે, મારા રાઘવને નિહાળે છે. પણ જો દર્શનમાં સ્ટેજ છે, બાળકો નથી પહોંચી ગયા બિલકુલ. પુરુષો થાંભલા જેવા ઉભા, ગાયક વાળી ખાંભો. હા તો એકબીજા ખબર નથી કોણ હોય. પણ સૌથી વધારે પરિચય કોને મળ્યો? તુલસીદાસજી.
જો આ તમારો પ્લસ પોઈન્ટ પ્લસ પોઈન્ટ હે ગમે એવી અજાણી બેન આપણે જાતા હોય જેતપુર જુનાગઢ અને પીઠડિયાથી બાજુમાં આવે મૂંગું રેવાય જય શ્રી કૃષ્ણ કેવું ગા કેવા સંબંધ બનાવીએ બોલો દેશના સંબંધ બનાવીએ આપણું પિયર એ દેશનું હોય ને તો કે તો મારી તું બેન છો લે છોકરાને ના ખોળા બે આ તો માસી છે બે અહીંયા મારે એટલું માતા ઓછી અને જાતા જાતા માસી ઉતરે તે કઈક દેતી જાય એટલી તૈયાર આની વાત નથી હો. ગુણ છે લે એમાં જો અમે છે ને યાત્રા સતત કરતા હોઈશું આમ ડબ્બામાંથી આસપાસમાંથી માવડીયું કોક નીકળે લાંબો પ્રવાસ હોય તો આમ વામેશ્વર પાસે જતા હોય તો આમ જગન્નાથપુરી પૂર્વમાં જતા હોય 2-3 દિવસ બેસવું પડે એમાં કોક માવડીયું નીકળે ને બાપુ સીતારામ જય શ્રી કૃષ્ણ ચાલુ કર્યો અને ડબરો જ્યારે ખોલે ને લઈને આવે પુરુષ સામે જ આપણી સીટમાં હોય તોય કોઈ પૂછે નહીં બાપુ તમે કાંઈ લેશો આ ગુણ છે એ બાજુમાં આવી ગઈ બધું પૂછી લે બધું પૂછે એક વાત ખાસ પૂછે આની વાત નથી હો તમે જરાય રાખવું ઓલું રાખતા નહીં એક વાત ખાસ પૂછે હા હું છે લે બોલો હા છે ને બહુ સારા છે આ યુગ બહુ સારો છે હું એમાં ફેરફાર કરું એક કડી આવે છે લોકગીત ગાવ છું ને ઓલું વનરાવન શરૂ એમાં એક કડી આવે શું આવે છે સાસુ ને સસરા મારા ઘરમાં છે બહુ માનું એવું શું આવે છે કહેતા નહીં સાધુ બહુ આવતા હોય ને કથામાં એને હું અહીંથી પગે લાગુ સાધુનો દીકરો સાધુ બહુ હારે આવતા હોય તો આવ્યા છે ને વાહ જઈ હો જો પેલા તો રાવણ તમારે વાર છે મારે જવાનું હા કારણ એને શું કામ વાર છે એને પેલા સાંભળવાની જરૂર છે તમારે હવે આઠમમાં તૈયારી છે એને હજી ઘણી મજલ કાપવાની છે એમ કયો હારે લેતા આવો મેં કાલે પરમ દિવસે કીધું હતું ને ઉનાની બાજુમાં ભાજા ઢોકળવા વચ્ચે જે ગામ છે આખું આહિરનું ગામ આશરો એનો આશરો આહિરનો રીતે રજપૂતા રૂપનાગરનું આરતી અમારી રામાનંદીની જેનું છે એ લોહીમાં હોય દૂધમાં હોય એટલે મારો ઉતારો ભાઈ રાણાભાઈની ઘરે હું કથા પૂરી કરીને ગયો એટલે માળી એકલા બેઠા દાદીમાં હો એની હો અને એની ઘરે ગિરીશ એની હો એટલે મેં કીધું આ બે માં ફૂઈ ભત્રીજી ક્યાં ગયું એમાં ફૂઈ ભત્રીજી ને આ બે માવડીયું ક્યાં ગઈ બા તમે બેઠા છો ઓસરીન કોરે કે બાપુ મેં કીધું કે મને તો અહીં ઓસરીન કોરે બેઠા બેઠા સંભળાય હનુમાનજીના મંદિરની પાછળ જ એ રીતે વ્યવસ્થા હોય ગામ આખામાં કથા સંભળાય ગામડામાં કે હું અહીંયા ઓસરીની કોરે કોરે બેઠી બેઠી બાપુ તમારી કથા સાંભળું મજા આવે આનંદ આવે છે અને બેયને મેં હાહુઓને મોકલી કે બેટા તમે બેય જાઓ ઘરનું ધ્યાન હું રાખી બેન કીધું વાહ મારી એ બધે આવું થાય કે દાદીમાં ક્યાંક જાઓ બેટા તમે બે હવે હું ઘીરે બેઠી મેં ઘણી સાંભળી શકાય સાંભળી નાખી નથી સાંભળીને રાખીશ અને સાંભળીને રાખી હોય તો જ મોકલી શકે ને કે જાઓ બેટા કથાની તમારે જરૂર છે સાંભળો એટલે ફેરફાર કરી નાખજો સાસુ ને સસરા મારા ઘરમાં છે બહુ સારા એમ કહેવાય ઊંડા નહીં ન કહેવાય આ યુગ એવો નથી આ યુગ એવો નથી સાથે આવે છે સાસુઓ કથા સાંભળવા કેમ ના આવે ફેરફાર કરવો જ જોઈએ એને ભાંડે જ રાખવાનું સાસુમાં કૌશલ્યા જેવી છે મારી કેમ એમ ન કહેવાય મારા સસરા દશરથજી જેવા છે નંદવાલા જેવા છે માં જશોદા જેવી મળી છે મને ભાઈ એમ કયો ચાલુ કરજો બધી જ માવડીઓ છે એ ઝરૂખાવું કરી છે બજારમાં તો નથી મર્યાદા છે પૂછવા થોડું જવાય જો તો એ સૌથી પહેલો પરિચય પરમાત્માનો કોને મળ્યો માતૃ શરીર આ તમારો ગુણ છે
એક બેન ગઈ, બધું જ જાણીએ ગયો એટલું છે. ઉપર આવીને કે આગળ જે હાલ્યા જાય હામળા એવા છે, એનું નામ રામ છે, એનું માનું નામ કૌશલ્યા છે, પાછળ જે રહ્યા ને ગોર વર્ણના ઉજળા એવા એનું નામ લખનલાલજી છે, એનું માનું નામ સુમિત્રા છે, એ બે ભાઈઓ છે, આ મોટા છે, નાના હજી બે ઘીરે છે, એ આગળ હાલ્યા જાય એના જેવો જ એક ભાઈ હજી ઘીરે છે. એટલે બોલો, વિશ્વામિત્રજીની સાથે અહલ્યાનો ઉદ્ધાર કરી, તાડકાને મારી, સુબાહુને મારી અને આપણને દર્શન દેવા આવ્યા છે પુરુષોત્તમ ભગવાન છે. એવી કમ્પ્લીટ પરિચય આવ્યો. બોલ કેવો પરિચય, એટલું છે તો. અને બધી માવડીઓ અંદર અંદર વાતો કરે કે બેન કેવો છે, જો આ આપણી જાનકી સાથે આનો લગ્ન થાય તો કેવી જોડી થાય. અને ઈ બાને આ લેવાન કેળવાન મેલવાન ઈ બાને આવતો રહેશે અને આપણો જન્મારો સફળ થઈ જશે. આપણે દર્શન કરશું, નહીતર આના દર્શન ક્યારે થશે, ક્યારે થશે. બધાની ઈચ્છા છે કે એકવાર અમારી સામું જોવે, પણ આ નો જોવે. શું કરવું, શું કરવું. માવડીએ યુક્તિ કરી, ચંદન પુષ્પ ચોખા અક્ષર બધું ભેગું કરી અને ઉપરથી વરસાદ કર્યો. તુલસીદાસજી કે હી હર સહી બરસહી સુમન સુમુખી સુલોચની બ્રંદ જહ જહ દાહી બંધુ તૌ તહ તહ પરમા નંદ. મારા ઠાકોરજીની ઉપર પુષ્પવૃષ્ટિ થઈ. ભગવાનને એમ થયું કે વળી આ દેવતાઓને આ હું હોજ્યું. અત્યારે આ ફુલોડાની વરસાદ ઉપર નજર કરી બધી માવડી દર્શન કરે છે. ધન્ય થઈ ગયું આખું જનકપુર. ભગવાનના દર્શન કરે છે. બાળકો બધા નજીક પહોંચી ગયા. સંતો કહે નજીક પહોંચવા માટે તો તમારે બાળક જ થવું પડશે. એટલે સાધુઓ સંતોનો ભજનની ઊંચાઈ વધે ને એનો સ્વભાવ બાળક જેવો હોય, સહજ બાળક જેવો હોય. બધાય બાળકો મારા રાઘવનો હાથ પકડી પકડી અને ધનુષ રંગભૂમિમાં લઈ ગયા. વ્યવસ્થા બતાવી, ધનુષના દર્શન કર્યા. પછી બધાય બાળકો પોતપોતાને ઘરે લઈ જાય. લાલા મારી ગઈ પધરામણી ચાલુ થઈ ગઈ. મારો રાઘવ પ્રેમથી બધાના ઘરે જાય છે, પણ સમય થઈ ગયો છે. ગુરુજી ખીજાશે, મર્યાદા છે. જો મારા રાઘવની મર્યાદા રીતુ રૂડી રીત્યું રે બતાવો મારા રામ. મારા રામ જેવી રીત આ દુનિયામાં કોઈ નહીં. બાલકાંડમાં મારા રામની રૂડી રીત છે, અયોધ્યામાં ભરતની રીતિ છે. ત્રીજો કાંડ અરણ્ય, એમાં લખનની જાગૃતિ છે. કિષ્કિંધામાં સુગ્રીવની ભીતિ છે. સુંદરમાં હનુમાનજીની નીતિ છે. લંકામાં વિસ્મૃત થઈ ગઈ રીતિ પ્રીતિ. અરણ્યમાં ભીતિ, કિષ્કિંધામાં હનુમાનજીની શક્તિ. સુંદરમાં હનુમાનજીની શક્તિ, અરણ્યમાં જાગૃતિ. કિષ્કિંધામાં સુગ્રીવની ભીતિ, સુંદરકાંડમાં હનુમાનજીની શક્તિ, લંકાકાંડમાં રાવણની નીતિ અને ઉત્તરકાંડમાં મારી માં જાનકીની વીરતિ છે. આ હાથે હાથ કાંડ. આ મારા રામની રીત. બધાને કહે છે હવે જાઓ, હવે મારે ગુરુજી પાસે જવું છે. અને બાળકો કે ભૂલી તો નહીં જાઉં. રામ કે હું કોઈને યાદ જ નથી રાખતો, અને જેને યાદ રાખવું એને કોઈ દી ભૂલતો. પેલા તો હું કોઈને યાદ ન કરું, યાદ રાખવું નહીં, અને જેને આમાં સેવ કરી લીધા એને કોઈ દી ભૂલવું નહીં. बार बार भटके हजार बार भूले, मगर प्रेमियों के प्यार को न भूले न भूले. प्यार के मोड़ पर मिल गए हो अगर, और मिलने मिलाने मिला जो तो कहीं तो जाओ क्यारे મળશે. और आ गए हो तो जाने की जिद ना करो, और जा रहे हो तो आने का वादा. चलिए माना के प्रेम का दस्तूर है, प्रेम की ये अदा हमको मंजूर है. पण रूठना है जरूरी तो रूठो मगर
बाद में मान जाते એ બાજુ હોય તો આની હારે જ બાજજો. દુનિયામાં બધાય બધું યાદ રાખે, આ કાંઈ યાદ રાખતો નથી. આ તરત પાછો ખીજાઈને વ્યા ગયા હોય ને તો તમને ગોતતો ગોતતો નીકળશે કે આ ક્યાં વયો ગયો, આ આજ કેમ ન આવ્યો. ભજન એવું થશે ને તેથી જગતનો બાપ તમને ગોતતો ગોતતો નીકળે. કેમ ન નીકળે? હે, વિઠોબા નું મંદિર જે બન્યું છે ને અત્યારે, એ ભક્ત પુંડરીક માવતરની સેવા કરે. એક દિવસ ન જઈ શકો મંદિરે અને મારો વિઠ્ઠલ આવ્યો દર્શન કરવા, વિઠ્ઠલ આવ્યો છે અને આ માવતરની સેવા કરે છે પુંડરીક. ઓકે, પધાર્યા તમે? લે આવ્યો, બોલો. લે ભગવાનની છે, તમે આવ્યા વાંધો નહીં, ભલે આવ્યા પણ ઉભા રહ્યો. કેમ? હું મારા માવતરની સેવા કરું છું. થોડી વાર માટે ઉભા રહ્યો અને ઉભા રહેવા માટે ઈંટનો ઘાટ લો. અને મરાઠીમાં ઈંટને વીટ કે, એ વીટની માથે મારો ઠાકર ઉભો અને ઈ જ વીટ માથે, ઈંટ માથે આખું વિઠોબાજીનું મંદિર નિર્માણ થયું છે. વિઠોબા રૂકમાઈ, 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 વિઠોબા જગતનો બાપ ઈંટ માટે ઉભો. આજ જે મંદિર છે વિઠોબાજીનું, આ ભગતની ઈંટ ઉપર નિર્માણ. ભગવાન બધાને દર્શનના દાન આપી આવ્યા. સાંજનું ભોજન થયું, ગુરુજી શયન કરે છે. મારો રાઘવ જીન કે ચરણ સરોર લાગી, કરે વિવિધ જપ જોગ બિરાગી. તે જનું રામ પ્રેમ જનું જીતે. આ રીત મારો ઠાકર પ્રેમને વશ થઈ અને સદગુરુના ચરણ દબાવે છે. જો ગુરુજી સાથે શિષ્યએ કેમ રહેવા, આ મારા રામની રીત કેવી રીતે? જગતનો બાપ એનું ચરણ સપને ન આવે, આ રીત ગુરુજીના ચરણ દબાવે. કેવું સૌભાગ્ય આ મહાપુરુષ. કોઈ આપણી સેવા કરે ને એટલે થોડીક વારે એમ કહેવાય, બસ બાપા હવે બસ થઈ ગયું. પછી મજા આવે છે, લાંબા ટાટિયા કરીને પડ્યું ન રહેવાય. તો ભાવમાં અભાવ થઈ જાય કે આ કાંઈ કહેતા નથી કે હવે બળ છે. એને એક મર્યાદા છે. વસીરજી વિશ્વામિત્ર તુરંત કહે છે બસ રાખો, હવે સુઈ જાય. બહુ કીધું એમ કે એમ જો કેવું જોઈએ એ મર્યાદા છે ને, કીધા ભેગું ઊભું ન થઈ જાય એ સેવકની મર્યાદા છે. 2-4 વાર ગુરુજીએ કીધું. મારો રાઘવ ઊભો થઈ અને પોતાના આસન ઉપર ગયો તો હવે લખન દબાવે છે. કયો ભાઈ ચરણ દબાવે છે? રામકથા સાંભળે કાંઈ ન થાય સાહેબ. આવી ગાંઠું હોય ક્યાંય વળી ગઈ હોય તો એ છોડી નાખો, છોડી નાખો. મેં ઘણા ભાઈ ને માજીનાના સંબંધ એને મેં સમાધાન કર્યા. મને ખબર પડે ગામનું નામ નથી પણ આસપાસમાં જ મેં કરાવેલા. મને ખબર પડે કે હું કરાવું તો અમારે ક્યાં મોઢે રામ કથા કરવી. મહાજના 2 ભાઈઓ જો સાથે ન બેસી શકતા હોય, ધૂળ પડી અમારી કથાઓમાં, ક્યાં મોઢે કથા કરવી અમારે? અને એવું કઈ હોય તો એવી ગાંઠો છોડી નાખજો કથામાં. બધાને કહું છું, બધાને કહું, એમાં કાંઈ નાના ન થઈ જાય. આપણે નાના હોય ને આપણા વડીલ હોય તો એને પગે લાગી લેજો. એમાં આપણે કાંઈ નાના ન થાય. નાના ક્યારે થવાય, નાની ક્યારે થવાય ખબર છે ને? ઈતિમતી રૂપ કલ્પિતા વિકૃષ્ણા ભગવતી સાત્વત. ભીષ્મ કે મારી એક દીકરી છે, એનો હાથ તારા હાથમાં. એ દીકરીને પરણાવો, એને પાળી પોષીને જતન કરવું પડે રતનનું. અને રતન છે આ, એનું જતન કરજો નહીતર પતન થતા વાર નહીં લાગે. હા, આ ભાવિ પેઢી દીકરીનું ધ્યાન રાખજો. આ રતન છે, આ રતનના જતન કરજો, એનું જતન કરજો, નહીતર પતન થશે. જગતનો બાપ એના ચરણ એનો ભાઈ કરાવે.
એમાંય સુઈ જા લખન, હવે સુઈ જા. તો તો ખરા ભાઈ ભાઈનો પ્રેમ, માં જુદી જ બેય છે ને, પણ ભાઈ ભાઈના પ્રેમને જ્યાં વાત થાય ત્યાં ભરતને લખનને યાદ કરવું જ પડે. મળજો મને ભરત જેવો લાગે. મારો રાઘવ સૂતો નથી ગયો. લખન તો જાગે, રામય જાગે છે, પડખા પેટે રાખે. લખન આવે કેમ ઊંઘ નથી આવતી? તને તકલીફ શું છે મારા રામ? હું થાતું. મારો રાઘવ કે છે કાંઈ મને તકલીફ, તું જાગે, શેષ જાગતો હોય પછી મારે હું ઉપાધિ હોય, પણ મને મોહે કઈ નંદકી યાદ છે તારો. લખન મને ભરત યાદ આવે, કારણ કે હું તો લાંબે પડખે થયો છું, આડે પડખે થયો છું, ઈ તો ઊભો છે, ખાડો કરીને ઊભો છે, 14 વર્ષ ઊભો છે. એક એક પાત્ર, આમાં કોની કથા કરવી? બધા એકબીજાને આગળ નીકળી જાય ત્યાગમાં. આવા ત્યાગ છે બધા, કથા એની માવું ત્રણેયની જુદી છે. પ્રેમ કેવો છે? લખનને ખૂબ કીધું, લખન સુઈ જા, ભાઈ સુઈ જા. 2-4 વાર કીધું તો ભગવાનને ખ્યાલ આવ્યો, આંસુ પીડા. અને મારો રાઘવ બેઠો થયો, માથે હાથ ફેરવો, લીધો હૃદય. શું થયું? અયોધ્યાની યાદ આવી, પરિવારની માની. લખનલાલજી કે હું તારી ભેગો હો ને મારા રામ, હું તારા માટે રહ્યો આ દુનિયામાં, મને કોઈ યાદ ન આવે, મને કોઈ યાદ ન આવે. તો રડવું કેમ આવે છે? ઓકે, આજનો દી દબાવી લેવા દે. લે કેમ? કાલથી નહીં કરણ સેવા નહીં કરે? લખનલાલજી કે હું તો સેવા માટે આવ્યો છું, મારો અવતાર તારી સેવા માટે છે. પણ કાલ સવારે આપ ધનુષ ભંગ કરશો, મારી માં જાનકી દરબારા ફેરાવશે, મારી માં આવશે, એટલે આ સેવાનો ત્યારે મારો રામ લખન ઉપર હાથ મેલીને એમ કે છે કે લખન, રામ બંધાય છે લખનની સામે. એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થશે તેથી રાઘવ લખન જાનકીજીને છોડી દેશે, લખનને નહીં છોડે. જે દિવસે લખન નહીં હોય તે દિવસે આ ધરતી ઉપર રામ નહીં હોય, પ્રતિજ્ઞા કરી. અને વાલ્મીકીજીમાં લખ્યું, માં જાનકીજી સમાઈ ગઈ એ પછી રાઘવ રહ્યા છે. દુર્વાસાજી આવ્યા છે, લખનલાલજી રોકે છે, રામજીની ના છે, કોઈ અંદર ન આવવું જોઈએ. દુર્વાસાજીને લખન રોકી ન શકે, આને કહેવાય ધર્મ સંકટ. અને તુરંત લખનલાલજી જે શરીરમાં દેહ સમર્પિત કર્યો, પછી મારો રામ એક ક્ષણ આ ધરતી ઉપર નથી. આ કેવો પ્રેમ છે? આ ભાઈ ભાઈનો પ્રેમ, બાપ દીકરાનો, માં દીકરાનો, પતિ પત્નીનો, મિત્ર મિત્રનો. એના માટે માનસ રાખજો, ખોલજો, વાંચજો, જીવનમાં ઉતારવાની કોશિશ કરજો. બિંદુજી કહે છે અમારે, અમે નિજ ધર્મ પર ચલના સિખાઈ રોજ સદા સુખ આચરણ કરના બતાવી રોજ સંસાર સાગર સે ઉતર पार जाना है, उतर पार जाना है, मेरे सुखे किनारे पर लगाती रोज हमें धर्म पर चलना सिखाती क्यों भाई भाई चरण दबावे काई तकलीफ होय तो ये बिचारो મને માથું દુખે છે કે હાલે બામ લગાવી હોઈ જા બીજાના ચડાઈ હા જરૂર પડે તો પગ નો દબાવે
બીજું કઈક દબાઈ દે પાછું. બસ કથા સાંભળીને થોડુંક અમારા જીવનમાં ઉતારવાની કોશિશ કરીએ તો અમને એમ થાય કે આ સાધુડાએ આવડી મહેનત કરી, આ સુવિધા ઊભી કરી, તમને ઊનો વાહ ન વાય એવી. અને કાંઈક જો કોકને આમ અડી જાય, એકાદો છાંટો, એક સાંભળી આમ કે નામ હો જાય, તોય અમારી કથા સાર્થક છે. ભગવાન હવે વિશ્રામ કરે છે, જાગ્યા છે. જો સુતા સૌની પાછળ રામજી સુઈ ગયા, પછી લખનલાલજી સુતા. ઉઠ્યું પહેલા કોણ ઉઠ્યા? લખન, પછી રામ, પછી ગુરુજી. આપણે કાલે કીધું તું વે ઉભો થા, માં જ પેલા ઉઠે. બોલો, પેલા માં જ ઉઠે છે. ઉઠે છે કઈ છોકરા પેલા? છે જ નહીં. મારે કેવું કોને? કોઈ દેખાતું નથી. એને હું પૂછું ને એમ, બે તારે દેખાતા તો એ નથી દેખાતા. રસોડામાં વ્યસ્તમાં છે યુવાનો બધા. હા, એ જરૂરી છે નથી. ખરેખર ચાલુ કરાવજો, એને જગાડજો. તમે જાગતા ને તમે હું કામ ઉઠો? પરણી આવી જાય તોય માં જ ઉઠે, તોય માં જ ઉઠે. હકીકત છે. અને ઉઠ્યા પછી કઈ પ્રભાતી બોલે. હવે તો બેડથી ચાલુ થયું, બેડથી. પથારીમાં જ તાપી લેવાનું, બેડથી. બોલો, મોઢું પછી દોવાનું, પેલા તાપ ના. વાહ વાહ, સુધારો નહીં પ્રભાત. કેવો સુખ હતો સાહેબ. ટાણા ટાણાના ભજન હોય, ટાણા ટાણાના પ્રભાતિયા, રામગરી, આરાધી નો સમય હોય. રૂડું લાગે એ જાગીને આવું કાંઈ. જો હું ફરી પાછો કહી દઉં કે વસ્તુ કોઈ ખરાબ હોતી નથી, અમે ઉપયોગ કેમ કરીએ એના ઉપર આધાર. મોબાઈલમાં ઈ આવે પ્રભાતી કરો, હે જાગને આંખ બંધ કરી દો. કેવું લાગે અવાજ? આંખ બંધ કરી દો. કોણ જાસે હે જાગને જા, તણસો ને સાસ હે ગોવાળિયા એ રોડે આમાં વડો રે ગોવાળિયો. કોણ જાસે હે જાગને ભગવાનના 308 છે મિત્રો. 351 નાખ્યો તો સારું લાગે. 401 નહીં, 4.5, 308 જ કેમ? 360 મારા ને તમારા વરહના દિવસ. હા, અમારા નરસિંહનો અધ્યાત્મ છે સાહેબ. એટલો બધો શીશરો નથી ભલભલા ગોઠા ખવરાઈ જાય કે રાની એવો. હા, અટપટો છે. જાગીને જોવતો જગત દિશે નહીં, અને ઊંઘમાં અટપટા ભોગ ભાસે. ચિત્ત છે તન્ય વિલાસ તદ રૂપ છે, અને બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આવું ગહન અધ્યાત્મ એ ઉપનિષદ ભરેલું છે નરસિંહની વાણીમાં. પીએચડી થવાય સાહેબ. ઈ ક્યાંય ભણવા ગયા નથી. કેવું લખ્યું છે? 308 છે આ વરહના દી. એમાં વડો ગોવાળિયો કોણ? તમારા 308 દિવસમાંથી તમે જે આ મંડપમાં બેઠા જેટલા દી, ઈ તમારો વડો ગોવાળિયો. ઈ તમારો વડો ગોવાળિયો. ઈ જ ગણજો. બાકી તો બધાય કેટલા ગણાય કે બાપુ 80 ના થયા, મેં રહ્યા કેટલા ના ઈ કયો. ત્યાં ઈ તો ગયા હાથે બેઠા છે બીજાને ટકા મારવા. તમે થોડો એમ નથી કાંઈ. તમે તો એમાં માસ્ટર ડિગ્રી મેળવેલી ટકા મારવામાં. આ એની વાત નથી હો. લેયર કરજો, ખાજો પીજો, ભૂખા મરી જતા નહીં કોઈ. લેયર કરજો. આ જીવવા જેવો યુગ છે, ભજન કરવા જેવો યુગ છે. કરવું હોય તો લેર કરો.
થયા કેટલા એ નહીં, રહ્યા કેટલા યાદ રાખ. હું કાંઈ કહીશ, આજ નથી કહેવું. ભગવાન જાગે છે, જાગતાની સાથે આવું કઈ ભગવાન જો સૂતી વખતે સ્મરણ કરતા કરતા સૂતા હશો તો જાગતાની સાથે યાદ આવશે. કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર્મ ભેદ ગોવિંદ પ્રભાતે કર. પ્લે જ્યાંથી પુશ થયું હોય ત્યાંથી પ્લે થાય. પણ સૂતી વખતે આમાં ફાગણ મહિનાની પૂનમ કરી હશે ને તો ઉઠતા ભેગું વરાળું બહાર નીકળી છે. વરાળું સમજી ગયા ને? સૂતી વખતે હરિનામ સ્મરણ કરતા કરતા સૂતા હશો તો જાગતાની સાથે રામ કૃપાય ને રોજ દિવાળી. અમારે કાયમ દિવાળી હોય, કાયમ દિવાળી હોય. રંગના ટાણા રે કામ કરે એવી કોઠીએ કોઈ ભૂખે નહીં. દાણા રે એ બાવલિયા મોજ મોજ મારે અગલા અલખ ગણીની મોજ મારે મોજ મારે મોજ મારે હવા થયું એટલે ભેરવ કાઢે કેવું બધા આવી મોજ આવે કે મને એમ થાય છે હાઈપીએસ રાખવા બંધ કરવા થાય એ તકલીફ થાય મને. જો એવી મજા આવે, ખરેખર એવી મજા આવે. જોવો તો ખરા, આમ તો જોવો ધીરે કરજો કે એટલું માણસ ભેગું ફળિયામાં આ સાધુ એક હારે ખાલી એક વાર તમારા મુખમાંથી નામ નીકળશે તો એક હારે કેટલા નામ નીકળશે ખબર છે? કેટલા નામ નીકળશે. એ વાતાવરણ શુદ્ધિ થઈ જાય. દેખાય નહીં એટલે નથી એમ ન સમજતા. તો જાગતા સાથે આવું ગાજો. માને ફિલ્મ સાથે વાંધો ગૌરાવું ફિલ્મ ના ગીત ગાવા ગૌરાવા ગાઓ. इतनी शक्ति हमें दे मन का विश्वास कमजोर हो. आ फिल्म નું ગીત છે. हम चले नेक रस्ते पे हमसे भूल कर भी कोई भूल हो. इतनी शक्ति हमें देना मन का विश्वास कमजोर. આગળ આવી કેસર બનાવ્યા. હવે કેસર બનાવવાની ક્યાં જરૂર છે? હવે તો ગૂગલ और बापू हाएंगे के गूगल एमन बापू ने फोन लगावे ले आवे मुझे जो तो करा क्या भूल्યું આ અને હજી ક્યાં ભૂલશે? હજી ગૂગલ સામેથી કહે હો ક્યાંથી ગાડી વાળી લે તારી પાસે માગે છે એ આગળ ઉભો છે. આગળ લે આ ટેકનોલોજી તો જો આવી વાળી વળી જા સામે ઉભો છે વળી જા. હવે જો તો ખરા એનો સ્વીકાર છે આપણને એમાં જરાય વાંધો નહીં. ખાલી તમારે કહેવાનું છે ભક્તિથી લાવી જાય. ઓ પાલનહારે નિર્ગુણ ઓર પ્યારે તુમરે એ મારા નાથ તારા વિના અમારું કોઈ નથી. આને ભજન નો કહેવાય, આ ભજન છે. बनवारी रे जीने का सहारा तेरा नाम रे मुझे दुनिया वालों से क्या ओ बनवारी रे जीने का सहारा तेरा नाम रे आप सब हरिद्वार ગયા કચ્છી આશ્રમ ગયા જ હોય. આપણા ગામમાં લગભગ ના કચ્છી આશ્રમમાં જ હોય. હરિદાસજી મહારાજ મહંત છે. હું
લગભગ 20 વર્ષથી આ પહેલાની વાત છે. મારા ગુરુજી સાથે હું હતો, મુંબઈના યજમાન પરિવાર હતા અને મારી કથા હતી. હરિદાસજી પછી કરેલી વાત છે, આ સંતની વાત છે અને હકીકત છે. એણે એમ કીધું કે મીરા માટે જે કાંઈ લખાણું છે એ મને અતિશયોક્તિ લાગતી હતી કે આવું એક રાજઘરાના આ રીતે નીકળી જાય. પણ મીરાને 450 વર્ષ થઈ ગયા, પણ મેં તો મારી આંખથી મીરાના દર્શન કર્યા છે. અમદાવાદમાં એક રઘુવંશીની દીકરી, યુવાન દીકરી અને મહા જોગમાયા દેવી જગદંબા આ સંતના શબ્દો છે. અને ઈ દીકરી કોઈની સાથે બોલતી, કોઈ પરિવાર સાથે બોલે. કોઈ એવો લોક પ્રશ્ન આત્મા આવી ગયો પણ ઈ કુળ તો ધન્ય થઈ ગયું. હરિદાસજી કે મેં ઈ માના દર્શન કર્યા છે, એને બોલાવો ને તમે તો ઈ આ પંક્તિ ગાય છે. એટલે નથી બોલાવો એટલે એક જ બસ આ પંક્તિ ગાય, ખાલી તમારી સામું જોઈ. બનવારી રે જીને કા સહારા તેરા નામ રે, મુझे दुनिया वालों से क्या, મારે દુનિયા વાળામાં કોઈનું કામ નથી. જો મીરા આજ પણ છે આપણી આંખ જો. રતનથી ધરતી કોઈ દી ખાલી જાય નહીં, નહીતર બેલેન્સ નો જળવાઈ રહે. પણ હીરા મુખસે ના કહે લાખ અમારો મોલી. ક્યાંક તેજુરીમાં રતનને હાચવતા હોય તો આનો જતન જગતનો બાપ હાચવે, એને ક્યાંક હતાડી રાખે. જાણ કે ન આવું ગાવ વાંધો નહીં. અમારા જ લાલાને સુરાવતા હોય, ભાવ કરવાનો જગતનો બાપ આજ ભૂતો છે. હું જહોદા ઘડીક થઈ જાવ. હાય बहुत रात भी चलो मैं पवन छेड़ मैं लोरी सुना. बहुत रात भी चलो मैं सुला पवन मेलोरी सुना. तुझे देख कर क्या कि जैसे फरिश्ता कोई सोच फरिश्ता देव देव तू ही मेरे मन तू ही मेरे और कवि के कोई मेरी आंखों से देखे तो समझे कि तू मेरे क्या हो, ભગવાનને જો હોય તો આંખ ભગતની જોઈ, એમને નહીં દેખાય, એમને નહીં દેખાય. કોઈક એવા મહાપુરુષની સદગુરુની આંખ હશે તો દેખાય. આવું ગાવ વાંધો. જસોમતી મૈયા સે રાધા કેવું કેવું લાગે? આ ફિલ્મ નું છે, હવારમાં ઉઠી ગાવ, પાપ લાગે મારા માં. લ્યો બોલી મુસ્કાતી સુન મેરે પ્યાર. કેમ તાળો થયો? ગોરી ગોરી રાધિકા નૈન કરા કાલે નૈન વાલી ને કાલે નૈન વાલી ને
कैसा जादू डाला इसीलिए અને આવી હો માં આવી રોવા માંડી મારું નામ હું કામ લ્યો મેં કયો કાળો इतने में राधा आई ठलाई इतने केवी लागती હશે આમ રોવે નાનું બાળક હોય બે આંખું ના ઉડાડી રોવે તો માને કે मैंने नहीं डाला बोली पर भागेला नहीं तेरा हो भागेला नहीं तेरा जग से मेरा इसीलिए जसोमती मैया से बोले राधा क्यों સુધરી જાય કે નહીં આખો દિવસ આ યાદ કરશો ને કોઈ દી સુધરી જશે જાજો આપણું આ ફિલ્મ છે બસ્તી બસ્તી પર્વત પર્વત ગાતા જાય બંધારા લેકર એક વસ્તીને ચેતાવા નીકળો છે સાધુડો અમે નીકળીને કે શું કહીએ લોટ મારવા જાય એમ નો કહેવાય વસ્તીને ચેતાવા જાય અને એમ કહેતા વસ્તી ચેતાવા જાય સાધુ ચેતવવા આવે છે તમને કે જાગો જાગો હવે ભોર ભાઈ જાગો જો જાગત હૈ સો પાવત હૈ જો ખોવત હૈ સો ખોવત હૈ એટલે આવું ગાજો સવારે ઉઠી રામગરી પ્રભાતિયા કેવા કેવા હતા બધું ભગવાન જાણે ક્યાં વળ્યું ગયું ક્યાં ખોવાઈ ગયું ક્યાં ખોવાઈ ઉઠતા હવે સ્ટેટસ શેરના સ્ટેટસ જોવા છે તમારે મેલવું અને જોવું સ્ટેટસ મેલી દો વાહ એ મારા નાથ સબકો સન્મતિ દે ભગવાન ઉડતા હવે તેને મેલી ગયો સ્વીચ ઓફ કરી ક્યાંક મેલી અને એ વસ્તુ સાથે કાંઈ વાંધો નથી પણ એ કેવલ સાધન છે સાધ્ય નથી બસ આ ધ્યાન રાખો મારો ઠાકુર જાયગા સ્નાન સંધ્યાથી પરવારી ગુરુજીને પૂજા માટે પુષ્પની જરૂર છે જો કેટલા સેવકો ઉભા છે વીઆઈપી છે પણ કોઈ સેવકને ન કીધું મારો રામ ગુરુજીને પૂજા માટે પુષ્પ લેવા પોતે જાય છે શું કામ વિશ્વામિત્રજીને ખબર છે આમાં લાડલીનો મારી માં જાનકીનો બાગ છે ત્યાં લાડલી જાનકી આવશે મારો રામ જાય બંનેનું મિલન થાય આ જગતમાં શક્તિ જ્યાં સુધી સન્મતિ અનુમતિ ના આપે ત્યાં સુધી જગતમાં કોઈ શક્તિશાળી થાય નહીં રામશાળી કૃષ્ણશાળી શિવશાળી કહેવાય શક્તિશાળી વહી જાય તો શક્તિ ગઈ પછી હાથ તો હોય છે પણ કરવું પડે અહીંથી શક્તિ વહી ગઈ લ્યો હા આ જગતની માં છે આદ્ય શક્તિ છે જગદંબા પરંબા છે એટલે એની અનુમતિ મળે એ જ ધનુષ તોડી શકે એટલે શક્તિને મળવાની જરૂર છે અને ઘણા જો આમાં કેવો યુવાનો ભગવાનની બાગમાં મળ્યા બગીચા મળ્યા વાંધો ને મારો રામ મળ્યો પણ મારી જાનકી ગઈ પણ એ માં ભવાનીની પૂજા કરવા ગઈ છે અને માં ભવાની એટલે શ્રદ્ધા મારી માં મારી જાનકી રામ દર્શન કરવા ગઈ કામ દર્શન કરવા અને મારી માં સૂર્યોદય થયો ત્યારે ગઈ આઠમો પછી નથી આઠમી દાય પર નથી ગઈ ઉગો ત્યારે ગઈ છે આવે છે ભગવાન બગીચામાં જો મારા રામની રૂડી રીત બગીચાનો માલિક માળી છે ભલે આપણે વીવીઆઈ કર્યા પણ અંદર જવાય નહીં સમય થઈ ગયો છે મને ખબર છે પણ આ તો 11 છે એટલે કઈ ખાવું તો નથી આમનું કહેતા હોય તો હાથી આપણે 5 વાગે જાન મજો લે ઈ મને હજી ન સમજાણો મજો લે શું છે તમને ખબર
તમે વડીલ છે અમારા અને વળાથી કઈ જ નથી બોલો અમારા બાપુ છે 2 જણા હાથની ઉંમર નો બતાવે 2 જણા એમાં એક આપણે એક સાધુને પૂછ્યું એક સેવકે બાપू तुम्हारी उम्र क्यों थे कि उम्र का तो ख्याल नहीं है पर जब लक्ष्मीबाई लड़ रही थी सम्रांगण में तब मेरी उम्र 450 साल थी आ ले ओहो लक्ष्मीबाई लड़ता तैया भाई 450 ना હતા હવે આપણે પાછું ગોતું લક્ષ્મીબાઈ કઈ લઈ જા ઈ ભેળવવા ના એટલે ઈ બાપુએ કીધું ને એટલે બાજુમાં બેઠો તે ભાઈ કે બાકી કમાલ કે આ બાપુ કે હાચું છે એ સેવકને પૂછ્યું બાજુમાં બેઠો તો કે છે હો ઈ કે 2 વર્ષથી તો હું જોઉં છું આ લે બોલો 200 વર્ષથી તો આ પોતે જોવે ભાઈ બાપુ 450 ના હોય આ બહેનો તો હોય જ ને ઈ કે હોય તો હોય હો 200 વર્ષથી તો હું જોઉં છું વાહ વાહ એટલે તમને કદાચ ખબર હોય તંકાલના કાગડા થાય છે મજોલે આટલું ગમ લે બીજું તો હું ગાય છે અને ગામ આવે તો એ ચાલુ કરે લ્યો ત્યાં સુધી છૂટી હોય મોટી માવની ઉઠે ઉઠો ગામ એટલે ઉઠતા ભેગી ના ચાલુ અને જોડાય જ જાય બોલો મજોલે ક્યાં મજો લેવો ને મારો નાચ જાણે હવે આ મજોલે હું ગોતું છું કોલેજમાં ભણવા ગયા હતા શું શીખ્યા આવ્યા લઈ લે લગ્નમાં આવું જ આવે બધું કાં હવે આપણે ફાઉન્ડેશન તૈયાર કરું લગ્નમાં તો આવું તો હોય ને કોલેજમાં હતી તો આને સહી કરતા નથી આવડતું સાક્ષી ગોતે અને પોતે અંગૂઠો મારે છે કોલેજમાં ભણવા ગયા હતા હો વીર શું શીખ્યા આવ્યા ગાળ્યા કરતા શીખી આવ્યો લગ્ન છે આ વાત કાંઈ ગીત હોય મજોલે ખબર હોય મને કઈ જોઈ છે હું એ મને સમજાણું નથી લાલ મોટરારી હવે ગાતા જ નથી એટલે ક્યાં કાંઈ ઉપાધિ જ નથી આવે ગુલાબી ગજરો લાલ મોટર ને ગજરો ગુલાબી કેવું મેસિંગ થી મારા ભાભી સાસરીએ કાળો કે મારા ભાઈને વર્ષો તો વગર ચંપલે ફેરશો કાળો કેર છે ઈ આની નહીં જોડે ને આ લીલા લેર કેટલી છેતરી ગયો આ કાળો કેર છે સસરા તમારા દશરથ સરખા સાસુડી કૌશલ્યા માતા છે એટલે આપણને તેમ થાય વાહ કેટલું મસ્ત ગાઈ ગીત હવે આવું ગાતા જ ગાવ છો ગાતા જ નથી કોઈ શોક સભામાં બેઠા હોય બે પક્ષ બેઠા હોય છે એમનો જાનો મને બોલો હાથમાં આવી ગયા છે એમાં સ્ટેટસમાં હોય બધા કોઈ નથી ગાતું કાંઈ ગાતા જ નથી બોલતું એટલે આપણને એમ થાય વાહ બહુ સરસ ગાયું ગયો સસરા તમારા દશરથ સરખા સાસુજી કૌશલ્યા માતા પણ નાણંદમાં તો નાખો નથી જાવું છે કે નહીં લે આમ કહેવાય બોલો આને ગીત કહેવાય અને ઓલી મારા જેવી મગજની ફરેલી છે ને ત્યાંથી કે નથી જાવું લે હાય માન નથી જાવું આપણું હોય આ વાત કઈ ગીત હોય એટલે બપોર પછી આપણે ધામધૂમથી સત્રી સમાજને આ પ્રસંગને ઈ છે બધા એટલે રૂઢી રીત કઈ મારે શીખડાવવાની હોય નહીં એટલે ધામે ધૂમે જાન આવવાની છે મારો રામ પરણવાના છે ભગવાન મારી માને એક તો કરી દઉં 2 મિનિટ બેઠા જ રહી દઉં 8:30 ટાઈમ છે પણ કોઈ નથી આવતા કથા 9 ચાલુ થાય 9 થી 12 હા અને હવે ભૂલી જાજો 2-3 દિવસ ઘડિયાળને આજનો લાભો લીજીએ કાલ કોણે જુદા પડ્યા પછી પાછા આ તો
ઓવાળના લાકડાની જેમ ત્યાં કિનારે ભેગા ત્યાં પાછી એક ઝપટ આવી નોખા થઈ જાવ આમાં વાતમાં ભગત બાપુને કહીશ એમ મળ્યા છે પાછા ભેગા થાય ન થાય હું કરો હે આ લાવ્યો મળ્યો છે એ લૂંટી લઈ એટલે ઘડિયાળને બહુ હવે 3 દી નો યાદ રાખે નક્કી જ નહીં ડોસી હાંડીએ થઈ હા કહેવત છે ને કે હવે નક્કી નહીં ડોસીમાં એ કે બધાય માથે બેઠી મોટરસાઇકલમાં બેઠી ગાડીમાં બેઠી પણ હાંડીએ નથી બેઠી ડોસીમાં મનોરથ હતો એમાં કચ્છ જેવો પ્રદેશ છે અને હાંડિયાને બચ્યું એને શું કહેવાય જોવો તો ખરા ઘોડાનું વસે ગાનું તો વાસણ ગાય બકરીનું બધાને નોખું નોખું કહેવાય આ સૌરાષ્ટ્રની આગળ જ છે આ ધરોહર ભાષાની એ બોધનું બેઠું થયું એટલે મારી સાથે એવા નીકળ્યા એને એમ થયું કે બધાયમાં બેઠી લીધું છે આ એક જ બાકી છે આને કોઈ ભાળતું નથી જોતું નથી આમાં ભીન જાવ બેઠા ઊંટનો નિયમ છે કોઈ બેસે ને એટલે ઊભું થાય પણ ઊંટ ઊભો થાય ને એ આમ થાય આમ પછી ઊભો થાય ડોસીમાં પકડી લીધો ઊભા તો થઈ ગયા પણ હવે મારી બીના એટલે પેલા પગ આમ ભટકાણા એ પગ ભટકાણા અને ઓલું ભાગ્યું અને ગામ આખું જોવે મારી કઈ બાજુ એ કે આજ હવે નક્કી નહીં બતા નક્કી નહીં આ ક્યાં થાય મને થોડી ખબર છે આ સરહદ પારે થઈ જાય આ ઊંટનું કાંઈ નક્કી નહીં પાકિસ્તાનમાં ઘૂસી જાય નક્કી નહીં એમ આપણું હવે કાંઈ નક્કી નહીં એ રીતે તૈયારી જોઈ દો પાછા એમ કહેતા ને બાપુ કાલથી કથા રોકવાના જ નથી આ સંખ્યા ઘટે નહીં ક્યાંક પાછા માંડ ભરાણો 5મા દિવસમાં માંડ ફર્યો છે એટલે ભગવાન આવ્યા બગીચામાં માલણ છે માળી નથી કારણ કે મારી માનો બગીચો ઓનલી ફોર લેડીઝ હા અહીંયા જેન્ટ્સ માટે નો એન્ટ્રી ભગવાન આવ્યા માલણોને એમ થયું કે આપણે રજા આવશું રમણા લઈ આને થોડીક વાર નિહાળી તો લઈ પણ વિવેક ના પાડે આપણે કહેવાય ઘડીક ઉભા રહ્યો ને એમ તો ન કહેવાય પણ આ માલણો તૈયાર છે કે થોડીક વાર એક શું કે આ અમારી જાનકીનો લાડલીનો બગીચો કિશોરીનો બગીચો છે તમારે જવું હોય અંદર તો તમારે અમારી લાડલીની જય બોલવી પડે આપણે જ્યાં જે મંદિરે જાઓ ચોટીલા જાઓ તો ચામુંડા માત કી જય જોરથી બોલો 11 છે શું થઈ ગયું ફરાળી છે વ્યવસ્થા છે આ બાજુ જાવ તો પીઠળ માત કી નાગવાઈ માત કી કાકડ જાવ તો ખોડિયાર માત કી પાવાગઢ જાવ તો મહાકાળી માત કી કાકોડ જાવ તો રણછોડ અને 11 છે યાર જોરથી જઈ બોલો કઈક ભૂખ લાગે ફરાળને કઈક ન્યાય અપાય એટલે જ્યાં જે જેનું હોય એની જય બોલવી પડે આ અમારી જાનકીજીનો બગીચો છે જય બોલવી પડશે લખનલાલજી જોયો હામું હું કહેતો હતો ભજ્યા જાવ લ્યો ભગવાન કે ભાઈ શાંતિ રાખ તું કઈક રસ્તો કાઢી એ કે જય કેમ બોલવાની અમને થોડી આવડે તમે બોલાવો અમે સાથે બોલશું કે બોલશો ને કે હા એ ભગવાનને વાંધો તમને હું વાંધો તમે તો બોલો જ્યાં સુધી જય હરખી નહીં બોલાય ત્યાં સુધી કથા પૂરી થવાની ભલે કાઠું થાય પછી મારે ક્યાં ખાવું હરખી જય નહીં બોલાય ત્યાં સુધી આપણે મોજ કરો આમાંથી નીકળો બારા કોઈ પડ બાંધી દો અમે બારે નીકળ્યા નથી કઈ થયું નથી બધું એમ ને આવડે લે પાડી દઉં નથી બહાર નીકળ્યા એટલી વાર ઉભા થાય જોવે ભગવાન ભેળા ક્યાંથી કહે ખાલી કે જય લે બોલે કે તમે સમજો શું અમે એમ જ છે હા અમે કઈ થમ્સઅપ નથી સમજી ગયા ને બોલો હત્યું ચાલો હવે બોલશો ક્યાં ભગવાનની અહીંયા આપણે જોડાવો
બોલીએ જનક નંદની કી હવે બોલો ભગવાન આ વખતે ભૈયા ક્યાંથી કી જય કીથી પડી ગયા આપણને તાલમાં ખબર ન પડતી લોલે ભેગું થઈ જવાય હોય કે નહીં ભલે ના પણ લોલ ત્યાં તો ભેગું થવાય કે નહીં ભગવાન કી છે ઓલી માલનો કે વાહ કી છે શું થાય કી એટલે શક્તિ કમ ક કલમ એકડિયા મોઈ ત્યારે આગળ વધો ને દર્શન શાસ્ત્ર કમ જલમ કમ એટલે જલ ઈથી આગળ જાઓ તો કમ બ્રહ્મ કમ એટલે બ્રહ્મ કી એટલે એની શક્તિ તમે શક્તિની જય બોલ્યા છો અમારી કિશોરીની નહીં એટલે બોલો અમે બધાય ડબલ એમ એ વિથ ઇંગ્લિશ છીએ તમે એમ સમજતા હો તો એવા એવા ભ્રમણામાં ન રહેતા બોલો લખનલાલજી કે બોલવાની નહીં બોલાવ બોલો બોલીએ જનક નંદની કી આ વખતે ભગવાન ભૈયા ક્યાંથી નંદની કી જય જનક છોડી માલનો કે બહુ હોશિયાર હો કેમ ઈ કે તમે તમારી માની જય બોલ્યા અમારી માની નહીં કેમ નંદની કોણ છે કાલે કથા સાંભળી હતી ને વિશ્વામિત્રજી ને વશિષ્ઠજીને ડકો થયો ઈ ગા કામધેનુ એનું નામ નંદિની છે વશિષ્ઠજીની ગા એ તમારી માની જઈ બોલ્યા અમારી માની ને મારા હાલ છે જ નહીં અમે પકડી જ લેશું લખનલાલજી કે લ્યો હવે ભૈયા ગયા હોત તો નીકળી ગયા હોત લઈ ભગવાન કે આખી જિંદગી એને બોલવાની છે એકવાર આપણે બોલી નાખી તો વાંધો શું છે શું વાંધો છે હાલો બોલો अपने अपने घर वाली की कोई नो बोले हो છોકરા હોય ને છોકરા નાના નાના છોકરા હોય ઘણી વાર કરો ઈ બોલે હો તમારે વાર છે તમારે વાર છે કોઈ નો બોલે એ તો એટલે બોલાય છે મારું બધે ધ્યાન હોય હા બોલ્યા છે કેમ અરે એમાં વાંધો શું છે પણ હું વાંધો તો બોલવીશ પાછી કથા કરો ને બાપુ કથા કરો એમ કહેતા ને ભગવાન કે આખી જિંદગી બોલવાની એક વાર આપણે શું વાંધો લખન કે મને ક્યાં મારે તો આખી જિંદગી બોલવાની તમારે વાંધો ભગવાન કે જરાય વાંધો નથી હાલો બોલીએ જનક નંદની કી બોલીએ જનક નંદની બોલીએ જનક નંદની કે યવસરે સીતા કે પૂજન કરની પઠાઈ સકૃતિ मनोहर सरस्वती देखी मन मोहा पूजा की अधिक वसंत और बहार दोनों एक साथ निजयानो रूप मां भगवती ની પૂજા કરી સ્નાન કર્યું વરદાન માંગ્યું શું માંગ્યું હમણાં ખબર પડી શું માંગ્યું હે ગોળમાં રે કંઠ દેજે તો યાદ આ ગૌરી વ્રત મારી માં જાનકી આ જાનકી ભવાનીની પૂજા કરવા એટલે પૂજા કરી એક શક્તિ જે દૂરી પડી ગઈ હતી એને મારા રામને સંતો કહે આ સદગુરુ છે આ સદગુરુ છે આવ્યો મારે સદગુરુ હાલો જો પૂજા કરે એને દર્શન થવા જોઈએ આની પૂજા પૂરી થઈ જશે આ સદગુરુ
મારા રામને જોયા, દોડતી દોડતી આવી, ગીરા નયન નયન બીનું બાની કેવો છે, હા હા, જો હરખ એટલો છે, શું જોઈ છે કે તો ખરી, આટલો બધો હરખ શું, ઈ કે કેવાય એમ નથી. આંખે જોયું છે, આંખ આગળ જીભ નથી, જીભ બોલી હતી, જીભ આગળ આંખ નથી. હા હા, ગીરા નયન નયન બીનું બાની કુમાર મેને દેખે સુંદર સખી દો. કેવો છે, હાલો આ વર્ણન કરવા જેવો નથી, જોવા જેવો છે. આવી મારી માં જાનકી. નારદજી યાદ આવ્યા, ગુરુજી છે, ભવાની ના છે, જાનકી ના છે. જાનકીજી હાથ બતાવ્યો, અહીંયા. નારદજીએ કીધું, તું જે પૂછવા માંગે છે ને અહીંયા જ મળી જશે. બોલ્યા નથી કોઈ. હા, યાદ આવ્યું. સુમેરી સિંહ નારદ બચન ઉપજી પ્રીત પુની. તુલસીદાસજી લખે, આવ્યા ભગવાનને માલણોએ કીધું તું જાનકી આવશે, થંકાઈ જશે. થંકાઈ જો તો કર મારો ગામ. અને લખનલાલજી મહારાજ એ આવે છે ને જે કરધની પાયલ કંદોરાનો જે અવાજ આવે છે, ભગવાને સાંભળો, વર્ણન કરે છે. શૃંગારનું આ વર્ણન છે. લખનલાલજી મૌન છે. મોર પીસ ગોઠવો, મારો રામ યાદ શ્યામ થયો છે, મારો રામ શ્યામ થયો, ઘનશ્યામ થયો. પાકડિયા વાળ, એમાં મોર પીસ રાખી દીધું. નાના નાના સફેદ પુષ્પ લઈને મારા ઠાકરને શણગાર્યો. લખનલાલજીએ કેવો લાગતો હશે. ભગવાનને ગોઠે છે માં મળ્યા. જ્યાં જોયું આંખ ખુલી. શું કામ? આંખમાં કોણ છે? નીની મહારાજ. નીની શું થાય જાનકીજીને? દાદા. દાદાને એમ થયું છોકરા મળતા હોય આપણે ઊભું રહેવાય, એટલે વૈયા ગયા. દાદાને રહેવાય ત્યાં. આ શૃંગારનો પ્રસંગ છે. અહીંયા મિલન છે જાનકીનો અને રાઘવનું. વડીલોને હાજરી ન અપાય, એટલે વૈયા ગયા. આંખ ખુલી રહી ગઈ, હૃદયમાં રૂપ પધરાવી. સખીઓ કે ધ્યાન જ કરવું ગૌરીનું. જોઈ લે. જોયો મારા રામને. અહીંયા પ્રસ્વેદના બિંદુ જોયા છે. ખ્યાલ આવ્યો. આને શિયાળામાં ઈ જનકપુર, ઈ કારતક મહિનો, ઈ હવાર, ઈ બગીચો, આમાં આને ફૂલ લેવામાં પરસ્યો વળે, ધનુષ કેમ તૂટશે? દર્શન કરી આશા થયા. આવ્યા મા પાસે, ભવાની પાસે. પણ જાતા જાતા ફોટો લઈ લીધો. તુલસીદાસજી લખ્યું છે. હા, તુલસીદાસજીએ લખ્યું છે. શું કર્યું? પ્રભુ જબ જાત જાનકી જાની. માં જાય છે તો શું કર્યું? હૃદય રૂપી ભીત ઉપર મારા રાઘવે મારી માનો ફોટો ચિતરી લીધો. આ ખોવાય નહીં, આ ધોવાય નહીં, આ તૂટે નહીં, આ ફાટે નહીં. એકબીજાએ આવા ફોટા લીધા. આવી માં પાસે સ્તુતિ કરી છે. જય જય ગિરિબર રાધે કિશોર. આજે જે દાદાઓ છે અહીંયા ઉપર આવશે. કથાનો સમય થઈ ગયો છે, પૂરું થયું એમ તો હું કે જ નહીં. મને નથી થતું, ઈચ્છાતો નથી, પણ દેહના ધર્મ છે. પણ કારણ કે તમારે બધાને બોલું મેં કાલે કીધું એ ઘીરે લેવા જવાનું છે, કિલો કિલો, એટલે તૈયાર થવા જવાનું છે. આપણે જ માંડવિયા અને આપણે જ જાનૈયા થઈ. આ મંડપમાં કાયદેસરનો લગ્ન મંડપ આવશે. વેદ વિધિથી આપણે આપણા રાઘવને જાનકીને પરણાવવાના છે. એટલે અત્યારે મા ભગવતીની સ્તુતિ કરે છે. મા જાનકી પ્રસાદ લેવા માટે પેલા માતાઓને જવાનું, તો પાછળથી ધીરે ધીરે વાત કરજો. મા ભગવતીની સ્તુતિ રાગ દુર્ગામાં આઈએ આપણે દાતાઓ કરાવી શકે. જય જય ગિરી પર રાધે કિશોરી. જય જય ગિરી માતાઓ કેવા માતાઓ પાસે ખમો ભાઈ બે મિનિટ અહીંથી હું બધાના નામ બોલીશ. એ ફટાફટ શાસ્ત્રીજી પાસે જાય. 11,111 કાંતિભાઈ નાથાભાઈ સાણંદિયા. એમને નમ્ર વિનંતીજી છે કે શાસ્ત્રીજી પાસે ફટાફટ જાય. માજી હોય તો માજી જાય.
સ્વર્ગવાસ દિલીપભાઈ ગાંડુભાઈ તરફથી કાલની રસોઈ છે અને કાલનું શ્રીખંડ વિપુલભાઈ હસ્તકે છે. તાળીઓથી વધાવો બાબા, તાળીઓથી વધાવો. 5555 પ્રફુલભાઈ બાબુભાઈ સાણંદિયા, એમના પરિવારમાંથી કોઈ હોય તો સ્ટેજ ઉપર જાય. શરમાવાની વાત નથી, જલ્દી જલ્દી જેના નામ બોલું છું એ લોકો જાય શાસ્ત્રીજી પાસે. ગોપાલભાઈ ગિરધરભાઈ ગોંડલિયા અત્રે ઉપસ્થિત હોય તો એ પણ સ્ટેજ પાસે જાય.